માં પુરુષાર્થ ઉદ્યમે નહીં સિદ્ધ્યન્તે કાર્યાણિ ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવસન્તિ મુખે મૃગા. જે કંઈ કાર્ય થાય છે એ ઉદ્યમથી પુરુષાર્થથી થાય છે. પુરુષાર્થ વગર કોઈ પણ કાર્ય થતું નથી. એ પુરુષાર્થ જ પરમ સખો છે. આપણે કાર્ય કરીએ એમાં કાર્યકારી જે છે એ આપણો પુરુષાર્થ જ હોય છે. આપણે જોઈ ગયા છીએ કે પુરુષાર્થ છે એક નિશ્ચય કારણ છે, જે સત્ય કારણ હોય, વાસ્તવિક કારણ હોય, સીધી રીતનું કારણ હોય, એને નિશ્ચય કારણ કહેવામાં આવે છે. પુરુષાર્થ જ એક વાસ્તવિક કારણ છે, સત્ય કારણ છે, સીધી રીતનું કારણ છે. માટે પુરુષાર્થ નિશ્ચય કારણ છે. અને આ પુરુષાર્થને ઉપાદાન કારણ કહેવામાં આવે છે. કાર્યની જે નિજ શક્તિ હોય એનું નામ ઉપાદાન કારણ છે. પુરુષાર્થ છે એ કાર્યની નિજ શક્તિ છે, સ્વશક્તિ છે, સ્વભાવ છે. એટલા માટે આ પુરુષાર્થ છે એ ઉપાદાન કારણ છે. પુરુષાર્થ સિવાયના જે બાકીના કારણ છે તે કાર્યની ઉત્પાદક સામગ્રી નથી. કાર્યની ઉત્પાદક પ્રક્રિયામાં બીજા કોઈ કારણોની હિસ્સેદારી નથી, સામેલગીરી નથી, પાર્ટિસિપન્ટ નથી. એટલે બીજા કારણો ઉપચરિત કારણ છે. એ કાર્યનું નિયામક કારણ પુરુષાર્થ છે. જે કારણને અનુસરીને નિયમથી કાર્યની ઉત્પત્તિ થાય એને કાર્યનું નિયામક કારણ કહેવામાં આવે છે. પુરુષાર્થ હોય, નિયમથી કાર્યની ઉત્પત્તિ થાય છે. સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ હોય અને એ સ્વભાવની પ્રાપ્તિ ન થાય, સમ્યકત્વનો પુરુષાર્થ હોય અને સમ્યકત્વની પ્રાપ્તિ ન થાય, એમ ક્યારેય બને નહીં. એ નિયમથી કાર્ય છે. એ કાર્યનું નિયમથી, એ પુરુષાર્થ હોય તો નિયમથી જ કાર્ય થાય છે. માટે એ કાર્યનું નિયામક કાર્ય છે, કારણ છે. નિમિત્ત હોય પણ કાર્ય થાય ન થાય, સ્વભાવની ઉપલબ્ધિ હોય તો પણ કાર્ય થાય અથવા ન થાય. ભવિતવ્ય અને કાલલબ્ધિ એ કોઈ વાસ્તવમાં એ કોઈ બાબત જ નથી. ભવિતવ્ય અને કાલલબ્ધિ કોઈ ચીજ જ નથી. એ કાર્યનું એક જ્ઞાપક કારણ છે. જ્ઞાપક એટલે એક નિર્દેશ કરનારું, સહચરી કારણ છે, બતાવનારું કારણ છે. એ કાર્યનું સાચું કારણ તો પુરુષાર્થ છે. અને પુરુષાર્થની અંદર આજે સાનુકૂળતા કરાવનારા હોય તો એ સહકારી કારણ જે હોય તો એ સહકારી કારણ સ્વભાવ અને નિમિત્ત છે. સ્વભાવ અંતરંગ સહકારી કારણ છે, નિમિત્ત બહિરંગ સહકારી કારણ છે. હવે નિયામક પછી જે સ્વાધીન કારણ આપણે જેને કહીએ
એ સ્વાધીન કારણ એ પણ જે સ્વતંત્રપણે પોતાને આધીન હોય એને સ્વાધીન કહેવાય. તો આ પુરુષાર્થ પોતાનો સ્વભાવ છે, પોતાની નિજ શક્તિ છે, એ પોતાની જ ચીજ છે એટલે પોતાને આધીન છે. સ્વભાવ છે એ પણ ત્રિકાળ દ્રવ્ય સ્વભાવ નથી, પર્યાય સ્વભાવ છે. અને પર્યાયમાં પણ કર્મના ક્ષયોપશમને આધીન જે પોતાની એ લબ્ધિ અથવા તો ઉપયોગાત્મક પરિણતિ હોય એ સ્વભાવ છે. એટલે એ સ્વભાવ પણ કર્મના ક્ષયોપશમને આધીન હોવાથી પરાધીન છે. આપણા સ્વભાવમાં સમ્યક દર્શનની ઉપલબ્ધિ છે પણ બીજા અસંખ્ય પ્રાણીઓમાં નથી. એટલે બધાને એક સરખો સ્વભાવ નથી. ત્રિકાળ સ્વભાવ બધાનો એક સરખો છે પણ પર્યાય સ્વભાવ બધાનો એક સરખો નથી. એટલે આ જે કારણરૂપ સ્વભાવ હોય છે એ પર્યાય સ્વભાવ છે, ત્રિકાળ સ્વભાવ નથી. એટલે અહીંયા પાંચ સમવાયની વાત આવે ત્યારે આપણે આ ત્રિકાળ સ્વભાવ નથી લેવાનો, પર્યાય સ્વભાવ લેવાનો છે. પાંચેય સમવાય પર્યાય રૂપે છે. એટલે પર્યાય દ્રવ્ય વગર હોતી નથી. દ્રવ્ય પર્યાય બધું એકમેક જ છે. પણ જે આ સમવાય લાગુ પડે છે એ ખાસ કરીને પર્યાયને લાગુ પડે છે. જે કાંઈ પુરુષાર્થ હોય એ પણ પર્યાયને લાગુ પડે છે. સ્વભાવ પણ પર્યાયને લાગુ પડે છે. નિમિત્ત પણ પર પદાર્થની પર્યાય છે. પણ કુંભાર નિમિત્ત નથી, પણ કુંભારનો યોગ ઉપયોગ નિમિત્ત છે ઘડા બનવામાં. એટલે જે કાંઈ નિમિત્ત, જે કાંઈ કારણ હોય, સમવાય હોય એ હંમેશા પર્યાય રૂપે હોય છે. અને જે કાર્ય પ્રગટ થાય છે ને એ પણ પર્યાય રૂપનું જ હોય છે. કારણ પણ પર્યાય રૂપનું હોય છે, કાર્ય પણ પર્યાય રૂપનું હોય છે. હવે આ સ્વાધીન હોય તો એકમાત્ર એ પુરુષાર્થ છે. બીજા બધા પરાધીન છે. સ્વભાવ પરાધીન છે, નિમિત્ત પર પદાર્થનો યોગ છે એટલે એ પણ પરાધીન છે. ભવિતવ્ય અને કાળલબ્ધિ કોઈ ચીજ જ નથી. ભગવાનના જ્ઞાન અનુસાર આપણી અવસ્થાનું જે પરિણામ થવાનું છે તે થાય છે એ ભવિતવ્ય છે. અને જે સમયે થાય છે એ કાળલબ્ધિ છે. તે ભગવાનનું જ્ઞાન પણ ફળ છે, કાળ દ્રવ્યની અવસ્થા પણ ફળ છે, એ પણ પરાધીન છે. તો એકમાત્ર સ્વાધીન આ છે. અને અંતરમ કારણ તો પોતાની અંદરની શક્તિ સામર્થ્ય હોય, પોતાનો નિજ ગુણ હોય એને અંતરમ કહેવાય. તો પુરુષાર્થ પોતાનો અંદરનો ગુણ છે, નિજ શક્તિ છે, એનું સામર્થ્ય છે. માટે પુરુષાર્થ એ અંતરમ કારણ છે. સ્વભાવ છે એ પણ કર્મને આધીન એક અવસ્થા છે. એટલે એ રીતે એ પણ એક બહિરંગ છે. એ સ્વભાવ વિભાવ રૂપે પણ હોય કે શુદ્ધ રૂપે પણ હોય. પણ જે કાંઈ સ્વભાવની ઉપલબ્ધિ હોય ક્ષયોપશમને આધીન, તો એ પણ કર્મને સાપેક્ષ હોવાથી એક બહિરંગ છે, અંતરંગ નથી. નિમિત્ત તો પર પદાર્થ જ છે એટલે એ પણ બહિરંગ છે. સ્વભાવ પુરુષાર્થ અને કાળલબ્ધિનો ભવિતવ્ય એ પણ બહિરંગ છે. સ્વભાવ એ બહિરંગ કેવી રીતે નથી? સ્વભાવ એટલે જે ત્રિકાળ સ્વભાવ છે એ સ્વભાવ નથી, પર્યાય સ્વભાવ છે. પર્યાય સ્વભાવમાં પણ એ અત્યારે તો આપણો પર્યાય સ્વભાવ વિભાવ રૂપે છે. પણ એટલે કર્મને આધીન છે. ક્ષયોપશમ જે ધારો કે જ્ઞાનાવરણીય ક્ષયોપશમ છે, તો જ્ઞાનાવરણીય ક્ષયોપશમથી આપણામાં જે જ્ઞાનની શક્તિની પ્રગટતા છે એ ખરેખર આપણો સ્વભાવ છે. તો જે એ જ્ઞાનની સ્વભાવની પ્રગતિ છે એ આપણી અંતરંગ શક્તિ છે. આપણું અંતરંગ જ્ઞાનનું સામર્થ્ય તો પરિપૂર્ણ છે,
સર્વજ્ઞ સ્વભાવે છે, પરિપૂર્ણ શુદ્ધ રૂપે છે, પણ વર્તમાન પ્રગટતામાં બહુ ઉણપ ઓછપ છે, અમુક મર્યાદા છે. તો ઈ જે બાબત છે પરની સાપેક્ષ હોવાથી એ રીતે એને પરાધીન કહેવાય છે. એને બહિરંગ પણ કહેવાય. પરાધીન છે માટે બહિરંગ છે, સ્વાધીન છે માટે અંતરંગ છે. તો આ ઉપરથી આપણે શું નક્કી થયું કે પુરુષાર્થ નિશ્ચય છે, બાકીના વ્યવહાર છે. આપણે એનું ટેબલ બનાવીએ તો એ પુરુષાર્થ છે આપણે, અને આ પુરુષાર્થ છે બાકીના અન્ય 4 કારણો, એટલે કે સ્વભાવ, નિમિત્ત, કાળલબ્ધિ અને ભવિતવ્ય. તો આ પુરુષાર્થ છે એ નિશ્ચય છે, અને બાકીના કારણો કેવા છે? વ્યવહાર છે. આ પુરુષાર્થ છે એ ઉપાદાન કારણ છે, અને બાકીના જે 4 કારણો છે ઉપચારિક કારણ છે. આ પુરુષાર્થ છે એ સ્વાધીન છે, અને બાકીના 4 કારણો પરાધીન છે. આ પુરુષાર્થ છે એ અંતરંગ છે, બાકીના 4 કારણો બહિરંગ છે. આ પુરુષાર્થ છે એ નિયામક કારણ છે, બાકીના 4 કારણો નિયામક નથી, અનિયામક છે. એ અને જે બાકી રહી જાય છે નથી. તો આ બધા કારણે એ આ પુરુષાર્થ કેવું છે? મુખ્ય છે, ઉપરોક્ત પ્રાપ્ત એ મુખ્ય છે, અને બાકીના 4 કારણો ગૌણ કારણો છે. મુખ્યતા કોની છે? પ્રમુખતા પુરુષાર્થની છે. તું સમાર પૌરુષ દર અપનો, તો ભવસાગર તીરાડે. આપણે ભવસાગરને તરી જવું હોય તો આપણો પુરુષાર્થ જ આપણા માટે કાર્યકારી છે. એ પુરુષાર્થ સિવાય બીજું કોઈ આપણા માટે કાર્યકારી નથી. એટલે આપણા આધીન કોણ છે? આપણો પુરુષાર્થ. આપણા કંટ્રોલમાં તો આપણો પુરુષાર્થ જ છે. પણ જો આ પુરુષાર્થ છે ને એનું એક લિમિટેશન હોય છે. પુરુષાર્થ આપણે જે છે અત્યારે કેવળ જ્ઞાનનો પુરુષાર્થ કરવો જોઈએ તો ન કરી શકીએ, કેમ કે આપણા સ્વભાવમાં કેવળ જ્ઞાનને યોગ્ય એવી સ્વભાવમાં ઉપલબ્ધિ નથી, સામે એવું નિમિત્ત પણ નથી. એટલે આપણું નિમિત્ત રૂપે એવું સહનન હોવું જોઈએ, વજ્રરસક નારા સહનન, કે જેથી આપણને શુક્લ ધ્યાન થઈ શકે. તો આપણા શરીરનું પણ એવું સહન નથી, અંદર સ્વભાવમાં પણ એવી યોગ્યતા નથી, એ બહારમાં એવો કાળ પણ નથી, એવું ભવિતવ્ય પણ નથી. તો એ બધું નથી આપણી પાસે. એટલે એ નથી એટલે આપણો પુરુષાર્થ, આપણે કેવળ જ્ઞાનનો પુરુષાર્થ આપણે પ્રવર્તન કરાવી શકીએ નહીં. આપણે જે ભૂમિકામાં હોય એ પ્રકારની ભૂમિકાનો પુરુષાર્થ પ્રવર્તે. પણ ચોથા કાળમાં હોઈએ તો ત્યારે વધારે હોય ને સંજ્ઞા. ત્યારે થઈ શકે, ત્યારે થઈ શકે. પણ ત્યારે એવું છે કે તમે એના સ્ટેજમાં આવો ત્યારે થઈ શકે. ભલે તમને વજ્રરસ નામ નારા સહનન છે, બરાબર ને? વજ્રરસ નારા સહનન છે એટલે તમે શુક્લ ધ્યાન કરી શકો, કેવળનો પુરુષાર્થ કરી શકો. પણ એ કરવા માટે તમારે એની પ્રોસેસમાં ત્યાં સુધી પહોંચવું જોઈએ. પહેલાં સમય દર્શન કરવું જોઈએ, પછી મણિ દશા આવવી જોઈએ,
અને મુનિદશા હોય પછી કેવળ જ્ઞાનનો પુરુષાર્થ પ્રવર્તન થાય. એના સ્ટેજમાં પ્રોસેસમાં તો આવવું પડે ને. એટલે આ કારણ કાર્ય એવું છે કે પૂર્વ પર્યાય કારણ છે અને પછીની પર્યાય કાર્ય છે. એટલે અનંતર પૂર્વક્ષણવર્તી પર્યાય સંયુક્ત દ્રવ્ય કાર્ય. પર્યાય એટલે એટલી પર્યાય તો હોય જ નહીં. અનંતર પૂર્વક્ષણવર્તી પર્યાય સંયુક્ત દ્રવ્ય કારણ છે અને અનંતર ઉત્તર ક્ષણવર્તી પર્યાય સંયુક્ત દ્રવ્ય એ કાર્ય છે. 15 નંબરની પર્યાય કારણ છે, 16 નંબરની પર્યાય કાર્ય છે. 16 નંબરની પર્યાય કારણ છે, 17 નંબરની પર્યાય કાર્ય છે. તો એવી રીતે કારણ કાર્ય હોય છે. આપણને એમ થાય કે પૂર્વ પર્યાયમાં મિથ્યાત્વ છે અને પછીની પર્યાયમાં સમ્યકત્વ છે. તો શું મિથ્યાત્વ સમ્યકત્વનું કારણ છે? પણ એમાં એવું છે કે ભલે પૂર્વ પર્યાય મિથ્યાત્વની છે, પણ મિથ્યાત્વમાંથી સમ્યકત્વ એકદમ નથી થઈ જતો. એની પ્રોસેસમાં આવીને થાય છે. એટલે ક્ષયોપસમ લબ્ધિ હોય, વિશુદ્ધિ લબ્ધિ હોય, દેશના લબ્ધિ હોય, પ્રાયોગ્ય લબ્ધિ હોય, કરણ લબ્ધિ હોય અને કરણ લબ્ધિના છેલ્લા અંશમાં હોય પછી એનો પુરુષાર્થ પ્રવર્તન કરે એટલે એને સમ્યક દર્શન થાય છે. પ્રશ્ન એવો થાય કે જે પર્યાયનો ઓલરેડી વ્યય થઈ ગયો ગયા સમયમાં, એ આ નવી પર્યાયનું કારણ કેવી રીતે બની શકે? આ તો નવી પર્યાય આવી ગઈ ને. પેલું પર્યાયનો તો ગયા સમયે વ્યય થઈ ગયો, તો હવે અસ્તિત્વ જ નથી. તો એટલે એમાં એવું છે કે જે પૂર્વ પર્યાયનો તો વ્યય થઈ ગયો એ વાત સાચી છે, પણ પૂર્વ ઉત્તર પર્યાય વચ્ચે અન્વયપણું છે, જોડાણ છે. પૂર્વ ઉત્તર પર્યાય નિરન્વય નથી, જોડાણ વગરની નથી. એટલે બૌદ્ધમત જેવું નથી કે પદાર્થ એક સમયવર્તી છે, ક્ષણિક છે, એવું નથી. પદાર્થ શાશ્વત છે. એટલે પદાર્થ ટકીને પલટે છે. એટલે ખરેખર તો શું છે, એનું પલટન નિરંતર ચાલુ છે. અનાદિ અનંત પ્રવાહ, અનાદિ અનંત પ્રવાહ જે ચાલુ છે એ પ્રવાહનો એક નાનો અંશ એક સમયવર્તી, એને આપણે પર્યાય કહીએ છીએ. પર્યાય એટલે કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એમ આ પંખો ફરે છે તો આખો પંખો ફરે તો એનો 360મો ભાગ, એટલે આખા આંટાને આપણે 360 કહી. આ ઘડિયાળનો કાંટો ફરે અને ઘડિયાળનો કાંટો ફરે તો આખા આંટાને 60 કહી. તો એનો આખો 60મો ભાગ, એને આપણે 1 સેકન્ડ કહી. તો એવી રીતે જે અનાદિ અનંત પ્રવાહ ચાલે છે એ પ્રવાહનો એક સમયવર્તી અંશ, એવો ભાગ નાનો, તો એને પર્યાય કહેવામાં આવે છે. એટલે ખરેખર તો શું છે કે એટલે એ તો આપણે પર્યાય સમય અવિભાગી છે. એનાથી વધારે નાનો થતો નથી. એનાથી વધારે નાનો થતો હોય તો એનાથી વધારે નાનો કરતા આપણે. પણ જે સ્મોલેસ્ટ પોર્શન જે હોય છે તો એને આપણે પર્યાય કહીએ છીએ. એટલે ખરેખર તો શું છે કે આખી કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. આખી પ્રોસેસ કન્ટિન્યુઅસ જ છે. એટલે એમાં કંઈ પૂર્વ પર્યાય નાશ પામી જાય છે અને નવીન પર્યાય આવી જાય છે. પણ એમાં શું થાય કે પૂર્વ ઉત્તરમાં જે ફેરફાર થાય છે, તારતમ્ય થાય છે, તો એમાં એવું છે કે જે કંઈ નવીન પર્યાયમાં કાર્ય થાય ને એનો અંશ પૂર્વ પર્યાયમાં હંમેશા હોય છે. પૂર્વ પર્યાયમાં એ અંશ ન હોય સ્વભાવરૂપ કારણે. આપણે આ પુસ્તક જરા ઉપર મૂકી દઈએ ને આપણે. આપણે જે આજે
પણ દ્રવ્ય છે ને એનો અનાદિ અનંત આ પ્રકારનો પ્રવાહ ચાલે છે, બરાબર ને? આ તો અમસ્તુ આ રીતે કરે છે. એટલે એ આપણે કોઈ એક પર્યાય કહીએ, આપણે 16 નંબરની પર્યાય છે, એવું એનો કંઈ નંબર ન હોય, આ તો સમજવા માટે છે. અને આ 17 નંબરની પર્યાય છે. ખરેખર તો આના વચમાં ગેપ ન હોય, બરાબર? અનંતર એટલે અંતર વગરની, વચમાં કોઈ ડિસ્ટન્સ નથી, એટલે અનંતર હોય. આ 16 અને 17 વચ્ચે કોઈ વચમાં ડિફરન્સ નથી એમ. હવે આ 16 નંબરની પર્યાય અને 17 નંબરની પર્યાય, તો 16 નંબરની પર્યાયમાં આપણામાં જે સ્વભાવ હોય મોજૂદ, સ્વભાવ બે જાતના, એક ઉપયોગાત્મક, એક લબ્ધ્યાત્મક, બે જાતના. આપણને જે જ્ઞાનાવળી કર્મનો ક્ષયોપસમ થયો છે, તો એ ક્ષયોપસમના આધીન આપણામાં સમજણ શક્તિ આવી છે, બીજામાં નથી. એકેન્દ્રિય જીવમાં નથી, વિકેન્દ્રિયમાં નથી, અસંગનીમાં નથી, અને સંગની હોય તોય બધામાં નથી. તો આવી જે વિવેક બુદ્ધિ છે, સમજણ છે, તો એવી સમજણ આપણામાં જે આવી છે એ કર્મના ક્ષયોપસમને આધીન આપણને સ્વભાવની પ્રગટતા છે. ત્રિકાળ સ્વભાવ નથી, પર્યાય સ્વભાવ છે. હવે ઈ જે સ્વભાવ આપણામાં કયો છે, ઈ સ્વભાવમાં જે કાંઈ ઉપલબ્ધિ હોય, ભલે લબ્ધ રૂપે હોય, પ્રગટ રૂપે ન હોય, ઉપયોગાત્મક ન હોય, પણ એમાં તમે જ્યાં તમારો પુરુષાર્થ એપ્લાય થાય, એ મેં આપણે વાત કરી ને કે ભાઈ જો આપણને આત્માની ઓળખાણની પણ સમજણની યોગ્યતા છે કે આપણે આપણા આત્માને ઓળખી શકીએ, તત્વનો અભ્યાસ કરી શકીએ, સ્વરૂપની સમજણ કરી શકીએ, એવી આપણામાં ક્ષમતા, યોગ્યતા, શક્તિ છે. બીજા જીવમાં નથી, વનસ્પતિનો જીવ છે એમાં નથી, આપણામાં છે, બરાબર? સ્વભાવમાં એવી યોગ્યતા છે. તો હવે અહીંયા સુધી તો આપણે પહોંચેલા છે. પછી ઈ જે આપણે એટલે બીજી લૌકિક પણ આપણામાં અનેક પ્રકારની છે, બરાબર ને? લૌકિકમાં પણ આપણને એ ઘર દુકાનની છે, પૈસાની છે, બીજી અનેક પ્રકારની મોબાઈલની છે, હવે બીજી કેલ્ક્યુલેટરની, કોમ્પ્યુટરની છે, બીજી ઘણી બધી આપણને સમજણ છે, ઉપયોગાત્મક છે. અને લૌકિકની પણ ઘણી લબ્ધ્યાત્મક પણ છે. ધારો કે આપણે એન્જિનિયર ઉપયોગાત્મક છે, મેડિકલ લબ્ધ્યારૂપે છે. તો એવી ઘણી બધી આપણામાં યોગ્યતાઓ છે, પ્રોગ્રામ છે આપણા. હવે એમાં આપણો પુરુષાર્થ જ્યાં એપ્લાય થાય ને એ પછી આપણે થાય. હવે સમજણમાં આપણે એ સમજણ પછી ક્રમપૂર્વક ડેવલપ થાય. કે બાળકનું જ્ઞાન એક સાથે ન આવી જાય. છદ્મસ્ત જીવનું બધું ક્રમપૂર્વક પ્રવર્તન થાય. તો આપણામાં જે સ્ટેજે આપણે ઉભા હોય એના પછીના આગળ સ્ટેજે આપણે જઈ શકીએ. પણ ત્યાં આપણો પુરુષાર્થ પ્રવર્તન થાય. તો મણિરાજ છે, તો મણિરાજ એ અંદર બાર એનો ઉપયોગ હાલતો હોય. છઠ્ઠા સાતમા ગુણસ્થાન, બરાબર? જુદા જુદી દશા હોય, પ્રમત અપ્રમત દશા હોય. તો એ મુનિરાજ છે એનો પુરુષાર્થ થોડોક સબળો થાય, બળવાન હોય, તો એ સાતમા ગુણસ્થાન આવે. પછી થોડોક નબળો પડે તો વળી પાછા નીચે જાય, છઠ્ઠા ગુણસ્થાને પણ આવી જાય. તેમ એ પુરુષાર્થનું પ્રવર્તન, એટલે જો પુરુષાર્થ સબળો નબળો કંઈ હોતો જ નથી, પુરુષાર્થ તો પૂર્ણ જ છે. પણ પૂર્વના સંસ્કાર છે, કર્મની ગોળજોડી છે, અને પોતાની હજી અસ્થિરતા છે, સાધક સાથે બાધક દશા છે, એટલે પોતે પોતાના સ્વરૂપમાં અને સ્વરૂપમાં પૂરેપૂરા ન રહી શકતા હોય અને બહારમાં પણ આવે, બહારમાં પણ પાછું આવે. આપણે
ઘરેથી ભલે સેન્ટરમાં આવ્યા, શિબિરમાં બેઠા, પણ આપણા ઘરના સંસ્કાર વાઇપ આઉટ ન થઈ ગયા હોય એટલે આપણે અહીંયા બેઠા બેઠા વળી પાછું અહીંયા વિચાર આવી જાય, ઓહો છોકરા ઘરે વયા ગયા છે ને એટલે શું કરતી હશે ને, પાછું આપણને પાછું વિચાર આવી જાય. તો એ આપણે આમ અંદર બહાર તો થયા કરતું હોય પાછું. તો એવું જે આપણને થાય ને એ આપણો પુરુષાર્થ નબળો કર્યો કહેવાય કે ભાઈ આ સ્વાધ્યાયમાં આપણો ઉપયોગ બરાબર ન ચોટ્યો અને વળી પાછું આપણે ઘરે અહીંયા હોય ને આપણું ધ્યાન વહી ગયું તો એ નબળો. બાકી પુરુષાર્થનું પ્રવર્તન તો ચાલુ જ છે. પુરુષાર્થ દરેક જીવનો એક સરખો ચાલે જ છે, કેમ કે આપણું પરિવર્તન પલટન તો નિરંતર ચાલુ છે. એ પુરુષાર્થ છે આપણો. આપણી અવસ્થા ક્યારે બંધ થવાની છે? આપણા પરિણામ બંધ થવાના છે? તો નથી થતા. તો આપણું પુરુષાર્થ તો ચાલુ છે, આપણી ઉર્જા છે, એનાથી પ્રવર્તન ચાલુ. પણ એ પુરુષાર્થ પરલક્ષી પણ હોય, સ્વલક્ષી હોય. એ સ્વલક્ષી હોય તો આપણને સબળો કહે છે, પરલક્ષી હોય તો નબળો કહે છે. સ્વલક્ષી હોય તો સુલટો કહે છે, પરલક્ષી હોય તો ઉલટો કહે છે. હવે આ જે સ્વભાવ છે અને પાછું નિમિત્તની ભૂમિકા છે. ધારો કે આપણામાં આત્માની સમજણ કરવાનો સ્વભાવ છે, બરાબર. હવે અહીંયા આપણે બેઠા છીએ તો આપણામાં જેવી ક્ષયોપસમ છે, બીજા અંગ્રેજોમાં પણ છે, યુરોપિયનમાં પણ છે, બધામાં છે, આફ્રિકન લોકો અહીંયા છે તો એમાં પણ છે. પણ એની પાસે પાછા નિમિત્ત ન હોય, એની પાસે દેવગુરુના નિમિત્ત ન હોય. તો એ આ પ્રોગ્રામ ખોલવા માટે પાછું સોફ્ટવેર હોવું જોઈએ, બરાબર. તો એ કોમ્પ્યુટરમાં એ પ્રોગ્રામ ખુલે નહીં તો સોફ્ટવેર વગર એ પ્રોગ્રામ કામ ન કરે. તો એની પાસે પાછા નિમિત્ત ન હોય એવા, તો એ નિમિત્ત ન હોય તો પાછું એ કાર્ય પુરુષાર્થને એપ્લાય ન થઈ શકે. એટલે પુરુષાર્થને એપ્લાય કરવામાં લિમિટેશન છે. આપણે કોમ્પ્યુટરની ક્લિક મારવી હોય પણ એ ક્લિક લગાવો તો ન ખુલે, કેમ કે અહીંયા પાછું સોફ્ટવેર નથી, એ નિમિત્ત નથી. એટલે નિમિત્તની એક ભૂમિકા છે. નિમિત્ત કંઈ કામ કરતું નથી, પ્રક્રિયામાં ભાગીદારી નથી કરતી, પણ એની એક આપણને અનુકૂળતા પૂરી પાડે છે. પર પદાર્થનો યોગ છે. ઉપાદાન નિજ શક્તિ હે જે કો મૂળ સ્વભાવ હે નિમિત્ત પર યોગ તે બન્યો અનાદિ બનાવ. તો પર પદાર્થની એવી સાનુકૂળ પદાર્થની ઉપસ્થિતિ એનું નામ નિમિત્ત છે. તો આ નિમિત્તની પણ ભૂમિકા છે. આમાં એવું છે કે હવે આ લૌકિકના આ વેપાર ધંધાના પૈસાના એવા નિમિત્તો તો બધી જગ્યાએ હોય છે, બરાબર ને. ઉકેલે તો કંઈ ગોતવું ન પડે. તો એ તો દરેક જગ્યાએ હોય છે. પણ આવા સત્સંગના, સદાચારના, સત્સમાગમના, સ્વાધ્યાયના, સ્વભાવ સન્મુક્તાના, આત્મહિતના નિમિત્તો તો ઓછા હોય. કે જે દેવગુરુના નિમિત્તો છે, દેવગુરુ શાસ્ત્ર, કે ભાઈ આપણા ગુરુ હોય, શાસ્ત્ર હોય, તો એ એના નિમિત્ત છે. તો એવા નિમિત્ત આપણને મળે તો પછી આપણે આગળ વધી શકીએ છીએ, નહીંતર આપણે આગળ વધી શકતા નથી. નિમિત્તની ભૂમિકા છે, નિરર્થકતા નથી. નિમિત્તથી કામ થતું નથી, નિમિત્ત વગર પણ કામ થતું નથી. પણ એનો અર્થ નથી કે નિમિત્તથી એક કાર્ય થાય છે. નિમિત્ત તો છે, પણ આપણે પુરુષાર્થ એપ્લાય ન કરીએ તો શું થાય? આપણો પુરુષાર્થ અહીંયા જ એપ્લાય થતો હોય, અહીંયા ન થતો હોય. તો નિમિત્ત શું કરે આપણને? નિમિત્ત તમે કામ કરો તો એને નિમિત્તનો આરોપ આપે, અને તમે પ્રોગ્રામ ખોલો તો એ સોફ્ટવેર કામ કર્યું, પણ એનો પ્રોગ્રામ જ ન ખોલો તો એ સોફ્ટવેર હોય તો એ શું ન હોય તો હું. તો નિમિત્ત છે, પણ નિમિત્તનો એનો આપણે ઉપયોગ ન કરી એનો તો આપણે શું થાય? પુરુષાર્થ નિમિત્તને ઊભું કરી શકે, નિમિત્ત પુરુષાર્થને ઊભું નથી કરી શકતું. લૌકિકમાં પણ આપણે કહીએ છીએ આપણે નિમિત્ત ઊભા કરવા જોઈએ, આપણે કરી શકીએ છીએ, પણ નિમિત્ત પુરુષાર્થને ઊભું નથી કરી શકતું. પુરુષાર્થ નિમિત્તને ઊભો નથી કરી શકતો, એ વાત તો બરાબર છે. પુરુષાર્થ નિમિત્ત ક્રિએટ કરી શકે છે,
પુરુષાર્થ નિમિત્તને ક્રિએટ ખેંચી લાવે છે, બીજે શબ્દમાં કહીએ છીએ. ના, પુરુષાર્થ પર પદાર્થ છે, એટલે પુરુષાર્થ નિમિત્તને લાવે, ખેંચી લાવે, ઇટ ઇઝ નોટ પોસિબલ. આપણે એમ કહીએ કે ગુરુદેવ સજીવન થઈ જાય ને આપણને પાછો ઉપદેશ આપે, તો ઇટ ઇઝ નોટ પોસિબલ. એટલે પુરુષાર્થ છે એ પુરુષાર્થ કઈ નિમિત્તને લાવી ન શકે, ઊભું ન કરી શકે. આપણે એમ કહીએ કે ભાઈ મને અત્યારે નબળું સહન છે, વજ્ર સ્વપ્નારા સહન થઈ જાય તો મને આ શુક્લ ધ્યાન થઈ શકે, એવું ન થઈ શકે. આપણા પુરુષાર્થમાં એવી નિમિત્તમાં લાવવાની, ફેરફાર કરવાની કે બદલવાની યોગ્યતા નથી. એટલું ખરું કે તમારો એવો ભાવ છે, એવી રુચિ છે, એવી પુરુષાર્થ છે, તમને એવા નિમિત્ત મળી રહે, એક વાત જુદી છે, નિમિત્ત હોય જ છે, ગોતવાય નથી પડતા એવા, પણ તમે મૂળ શું છે કે તમારું પુરુષાર્થની પ્રવર્તન એ પ્રકારનું હોય તો એવા નિમિત્ત તમને મળી જ રહે છે. આપણે એમ સેન્ટરમાં આવવું હોય અને આપણે સત્સંગ કરવો હોય તો એ સિદ્ધાર્થને પ્રેરિત મળી રહે છે. અને આપણે હોટલ ક્લબમાં જવું હોય તો એવા ભાઈબંધ મળી રહે છે. આપણી જેવી રુચિ હોય એ જાતની કંપની આપણને મળી રહે છે. પણ એનો અર્થ એવો નથી કે પુરુષાર્થથી નિમિત્તને કંઈ ખેંચી શકાય છે કે નિમિત્તને લાવી શકાય છે, નિમિત્તને મેળવી શકાય છે, એવું નથી. પણ એટલું ખરું કે નિમિત્ત પુરુષાર્થનો પ્રેરક અને પ્રતિપાદક છે. પણ તો પછી આપણે ઉદ્દીરણા કરીને સત્તામાં રહેલા કર્મોને કેમ વેલા બોલાવીને બાળી દઈએ છીએ? એ શું થયું કહેવાય? પુરુષાર્થને યશ જાય છે ને. એમાં શું છે કે અને કેવડી પણ સમૂહઘાત કરે છે ત્યારે એ શું છે, એ શું બનાવે છે? એટલે આપણા પુરુષાર્થના નિમિત્તે આપણા કર્મની ઉદ્દીર્ણા થાય છે, ક્ષય થાય છે, કર્મની લીજરા થાય છે, એ વાત બરાબર છે. પણ એમાં શું છે કે ઈ કર્મના જે ઉદ્દીર્ણા કે લીજરા થાય છે ને એમાં આપણો પુરુષાર્થ ને આપણું પરિણામ નિમિત્ત છે, એની કર્મની ક્રિયામાં. મન નહીં, આપણું પરિણામ, આપણી વિતરાગ દશા, આપણી જે ભાવના છે, આપણો પુરુષાર્થ છે, આપણામાં શુદ્ધિ પ્રગટ થઈ ને તો એ શુદ્ધિના નિમિત્તે કર્મની નિર્જરા થાય છે, કર્મના સ્થિતિ અનુભાવ ઘટી જાય છે, કર્મની ઉદ્દીર્ણા થાય છે, એ વાત બરાબર છે. પણ એ કર્મમાં જે કંઈ ફેરફાર થયો એ આપણા પુરુષાર્થથી નથી થયો. એટલે એમાં આપણો પુરુષાર્થ છે, પણ આપણો પુરુષાર્થથી કર્મમાં જે ફેરફાર કરે છે ને એ કર્મની પ્રક્રિયામાં આપણો પુરુષાર્થ નિમિત્ત છે. સંક્રમણ પણ કરીએ છીએ એ પણ આયમે નિમિત્ત છે. એટલે ઉત્કર્ષણ, ઉત્કર્ષણ, સંક્રમણ થયા કરે છે, એ આપણા ભાવના નિમિત્તે એ થયા કરે છે. પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરતા ધરતા નથી, નિમિત્ત છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, કરતા કર્મ સંબંધ નથી. આપણે તો કહેતા રહીએ છીએ ને પુરુષાર્થ છે, પણ પુરુષાર્થની મહત્તા કઈ નિમિત્તને લાવે કે રાખે કે નિમિત્તને દૂર કરે, એમાં પુરુષાર્થની મહત્તા નથી. પુરુષાર્થ હંમેશા પોતામાં કામ કરે છે, પોતા સિવાય બહારમાં કામ નથી કરતો. આપણો પુરુષાર્થ આપણામાં કામ કરે, આપણી બહાર કામ ન કરે, પૈસા કમાવામાં કામ ન કરે, રોટલી બનાવવામાં કામ ન કરે. પણ આપણે અત્યારે કઈ ગયા ને એ સ્વાધીન છે. એક વસ્તુ સાંભળો, આ પુરુષાર્થ નિશ્ચય કારણ છે, ઉપાદાન કારણ છે, નિયામક કારણ છે, સ્વાધીન કારણ છે, અંતરંગ કારણ છે. પછી કોના માટે, કયા કાર્ય માટે? પોતાના કાર્ય માટે, પરના કાર્ય માટે નહીં. કારણ કાર્ય એક જ દ્રવ્યમાં પૂર્વોત્તર અવસ્થામાં હોય છે. કારણ કાર્ય અન્ય દ્રવ્યમાં નથી. આત્મા કારણ અને પૂતગલ કાર્ય એવું નથી. કારણ કાર્ય એક જ દ્રવ્યમાં હોય છે, અન્ય દ્રવ્યમાં કારણ કાર્યની વ્યવસ્થા હોય નહીં. બધા સંબંધો એક જ દ્રવ્યમાં હોય છે.
કારણ કાર્ય કર્તા કર્મ આધાર આધેય જે કંઈ સંબંધો છે એ બધા એક જ દ્રવ્યમાં અભિન્નપણે હોય છે, અન્ય દ્રવ્યોમાં હોતો નથી. અન્ય દ્રવ્યોમાં જે સંબંધ હોય એને વ્યવહાર કહેવાય, નિમિત્ત કહેવાય, ઉપચાર કહેવાય. એ સ્વદ્રવ્ય આત્મદ્રવ્ય સ્વ નાસ્તિ સર્વે અપી સંબંધ, નાસ્તિ સર્વ અપી સંબંધ સ્વદ્રવ્ય આત્મદ્રવ્યો. પરદ્રવ્ય કર્તૃત્વ અભાવ તત્કર્તૃતા કુત. તો એક દ્રવ્ય અને બીજા દ્રવ્ય વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી, તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતા કઈ રીતે હોઈ શકે? એટલે કોઈનું કંઈ કરનાર ધર્મ, બધા સ્વતંત્ર છે, બધા પરિપૂર્ણ છે, બધા પોતપોતાનું જ કામ કરે છે. એટલે આપણો પુરુષાર્થ કોઈ પળનું કામ કરી શકે નહીં, હું તમને સમજાવી શકું નહીં. ગુરુ ઉપદેશ નિમિત્ત બિન ઉપાદાન બલહીન, જો દૂજે પાવહીન ચલવે કો આધીન. બનારસીદાસમાં દોરવામાં આવે છે કે ગુરુના ઉપદેશના નિમિત્ત વગર ઉપાદાન શું કરી શકે? કેમ કે દેશના લબ્ધિનો નિયમ છે. ગુરુની સાક્ષાત દેશના મળે તો જ આપણને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એના વગર તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી. જેવી રીતે બે એક પગથી નથી ચાલે. ગુરુ ઉપદેશ નિમિત્ત બિન ઉપાદાન બલહીન, જો નર દૂજે પાવ બિન ચલવે કો આધીન. જેવી રીતે આપણે ચાલવા માટે બે પગની જરૂર પડે છે, એવી રીતે ઉપાદાન અને નિમિત્ત બંનેની જરૂર પડે છે અને કાર્ય થાય છે. તેનો જવાબ આપ્યો છે કે જ્ઞાન નૈન કેરી આચરણ દો સિયોમ ગધાર, ઉપાદાન નિશ્ચય જહાં તહાં નિમિત્ત વ્યવહાર. કે તમારે બે પગ કરવા હોય તો આત્માનું જ્ઞાન ને આત્માનું ચારિત્ર, જ્ઞાન ચારિત્ર એનાથી એનો મોક્ષ થાય છે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ એમ કહેવામાં આવ્યું છે ને. ચોટેલાની અંદર ગુરુદેવે પરિવર્તન નહોતું કર્યું અને ત્યારે ગુલાબદાસજી મહારાજ, ગુલાબચંદજી મહારાજ હતા, બહુ જ મોટી ઉંમરના, ગુરુદેવથી પણ મોટા હતા. અને એમની સાથે એમને બહુ જ મોટી ત્યારે ચર્ચા ચાલેલી ઘણા દિવસો સુધી કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ એમ આપણું સૂત્ર છે. તો એમ કે શાસ્ત્રનું જ્ઞાન અને આપણે વ્રત તપ ક્રિયા એનાથી આપણને મોક્ષ થઈ જાય. એક દિવસ ખાઓ ને એક દિવસ ન ખાઓ એટલે આપણને મોક્ષ થઈ જાય. તો એવી ક્રિયા કરી અને એવું જ્ઞાન કરી તો જ્ઞાન ક્રિયા મોક્ષ. પછી ગુરુદેવે એમ કહ્યું કે જે મોક્ષ છે એ આપણા આ ક્રિયા છે એ શરીરની છે કે આત્માની છે? અને આપણે મોક્ષ આત્માનો કરવો છે કે શરીરનો કરવો છે? તો આત્માનો મોક્ષ. તો આત્માનું જ્ઞાન ને આત્માની ક્રિયાથી આત્માનો મોક્ષ થાય. એટલે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ બરાબર છે, પણ કયું જ્ઞાન? આત્માનું જ્ઞાન, સમ્યક જ્ઞાન, શુદ્ધાત્માનું જ્ઞાન, સ્વસંવેદન જ્ઞાન. તો એ સ્વસંવેદન સ્વપ્રકાશક જ્ઞાન છે એ આત્માની અનુભૂતિ છે. અને એવું જે જ્ઞાન છે, આત્માની ઓળખાણ છે એ જ્ઞાન. અને આત્માની ક્રિયા, આત્માની ક્રિયા એટલે સ્વરૂપમાં લીનતા, સ્થિરતા, તો એ આત્માની ક્રિયા છે. આ વ્રત તપ છે એ તો રાગની ક્રિયા છે, શરીરની ક્રિયા છે, એ તો વિભાવ ભાવ છે અથવા તો બાહ્ય ક્રિયા છે. તો એનાથી આત્માનો મોક્ષ થાય નહીં. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. તો એ જ્ઞાન નૈન ક્રિયાચરણ દો શિવમ ગધાર, ઉપાદાન નિશ્ચય જહાં તહાં નિમિત્ત વ્યવહાર. એ ઉપાદાન વિધિ નિર્વિચન હે ગુરુ ઉપદેશ. એમાં એમ કીધું છે કે ઉપાદાન એ જે ઉપાદાન છે ને, ઉપાદાન નીચે ગુણ જહાં તહાં નિમિત્ત પર હોય. ઉપાદાન નીચે ગુણ જહાં તહાં નિમિત્ત હોય. ભેદ જ્ઞાન પરવાણ વિધિ વિરલા પૂજે હોય. ઉપાદાન જ્યાં પોતાનો ગુણ હોય ત્યાં પર પદાર્થના યોગ રૂપ નિમિત્ત અવશ્ય હોય જ છે. ઉપાદાન નીચે ગુણ જહાં તહાં નિમિત્ત પર હોય.
ભેદ જ્ઞાન પરમાણ વિધિ વિરલા બુજે કોઈ. તો આવું ઉપાદાન નિમિત્તનું જે ભેદ જ્ઞાન સમજી શકે છે, એનો પરખ કરી શકે છે, ઉપાદાન નિમિત્તનું ડિસ્ક્રિમિનેશન કરી શકે છે, તો એવા 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 પ્રમાણ જ્ઞાનવાળા, સાચા જ્ઞાનવાળા જીવો, પ્રમાણ વિધિ એટલે સાચું જ્ઞાન, તો વિરલા બુજે કોઈ, વિરલા એટલે એવા બહુ ઓછા જીવો એ પોતાના સ્વરૂપની બુજે એટલે પ્રાપ્ત કરે, સમજે, મેળવે. તો એવા એવા બહુ વિરલ જીવો, ઓછા જીવો એવું પ્રાપ્ત કરી શકે છે. પછી એમાં એમ પણ કહ્યું છે કે ઉપાદાન બલ જહાં તહાં નહીં નિમિત્ત કો દાવ, એક ચક્ર સો રથ ચલે રવિ કો યહી સ્વભાવ. કે જ્યાં જુઓ ત્યાં ઉપાદાનનું બળ છે. ઉપાદાન બલ જહાં તહાં નહીં નિમિત્ત કો દાવ, એક ચક્ર સો રથ ચલે રવિ કો યહી સ્વભાવ. એમ દુનિયાદારીમાં એવું કહેવાય છે કે સૂર્યનારાયણનો રથ એક પૈડાથી ચાલે છે. તો બધી એક વાયકા છે, કાંઈ એમ સાચી વાત નથી. એમ કે એવું કહેવાય એમ કે સૂર્યનારાયણનો રથ છે ને એનું એક જ પૈડું છે. તમારે ટ્રેન પણ એવી હોય છે ને એક પૈડાવાળી ઘણી. આપણે ઓલી રોપવે નથી હોતો ડુંગર ઉપર ચડવાનો, એમાં જે ટ્રોલી હોય એમાં એક જ પૈડું હોય ને. એમ કે તો એમ કે આ એક પૈડાથી જ આ બધું, એટલે ઉપાદાનથી જ હાલે છે. નિમિત્તનો દાવ એટલે એનું કોઈ બળ નથી, એનું પ્રયોજન નથી, એની હિસ્સેદારી નથી. પછી એમાં બીજો આગળ પ્રશ્ન એવો પૂછ્યો છે, ઓજાને થાય એક ही ઉપાદાન સો કાજ, जो जहाज परवा में ओझाने था एक ही उपादान सो काज, जो जहाज परवार में तीरे नहीं बिन कौन. तो उस एनो जवाब एवो आप्यो छे, सदे वस्तु असहाय जहां तहां निमित्त है कौन, जो जहाज परवाह में तीरे बिन कौन. કે બધી વસ્તુ અસહાય છે, બધી સ્વતંત્ર છે, કોઈના કરતા કરતા નથી. તો એ જહાજને હાલવું હશે તો પવન ન હોય તો એનો પ્રવાહથી પણ હાલી શકે. એક નિમિત્ત હોય તો બીજો હશે, પણ એ નિમિત્તની મુખ્યતા નથી. એમ એ ઉપાદાન વિધિ નિર્વચન હે નિમિત્ત ઉપદેશ, વસે જો જૈસે દેશ में કરે સુ તૈસે ભેદ. ઉપાદાન છે ને એવા હૃદયના સ્થાને છે, એ આપણને દેખી શકાતું નથી, અને નિમિત્ત આપણને જોઈ શકાય છે. એટલે ઉપાદાન વિધિ નિર્વચન, એ ઉપાદાન વિધિ નિર્વચન એ વસેજુ જૈસે દેશ में કરે સુ તૈસે દેશ. તો ઉપાદાન આપણે નથી સમજી શકતા, તો કોઈને આપણે એના વેશથી સમજી શકીએ છીએ કે ભાઈ આ ઇન્ડિયન છે, આ અમેરિકન છે, આ ગુજરાતી છે, આ બંગાળી છે, તેના પહેરવેશ ઉપરથી પણ આપણે ઓળખીએ છીએ. તો એ એક નિમિત્ત છે. એમ નિમિત્તથી આપણે કાર્યને ઓળખી શકીએ છીએ, નિમિત્તથી આપણે ઉપાદાનને પણ ઓળખી શકીએ છીએ, પણ એનો અર્થ નથી કે નિમિત્તની મુખ્યતા છે. તો આ સ્વભાવ, આ નિમિત્ત, અને આમાં એક શું છે કે કાલ અવધિનું ભવિતવ્ય છે ને એ ખરેખર એ જ્ઞાપક કારણ છે. જ્ઞાપક એટલે માત્ર નિર્દેશ કરનારા કારણ છે. જેમ કોઈ જ્યોતિષી જોશ દઈ દે કે ભાઈ આ પ્રેરિત પરીક્ષામાં પાસ થશે, પહેલો નંબર આવશે, તો એ જે જ્યોતિષીએ જોશ જોયું તો એના જોશના કારણે પહેલો નંબર નથી આવતો. એ પહેલો નંબર આવે છે પોતાની મહેનતથી આવે છે. ભલે એને જોશ જોયું તું અને આવ્યો, પણ એની મહેનત નહોતી ને મહેનત વગર પહેલો નંબર આવી ગયો એમ નથી ગયો. બરાબર ને? એ જ્યોતિષી તો માત્ર નિર્દેશ કરનારો છે, ભવિષ્યનું કથન કરનારા છે. બાકી જે કંઈ થાય છે એ આપણાથી થાય છે. તો ભગવાને જોયું કે આ રાજકુમાર ચોથા ભાવે સૂર્યકીર્તિ તીર્થંકર થશે, તો એ કઈ ભગવાને જોયું એટલે જ નહીં થઈ જાય. એ થશે તો પોતાના પુરુષાર્થથી જ થશે. ભગવાન કે ભવ્ય જીવ છે, આનાથી આમ થશે, તો ભગવાન કઈ કહી દે એટલે કોઈ નથી થઈ જતા. એટલે આ ભવિતવ્ય ક્રમબદ્ધ પર્યાય જે છે નિયતિ, એ તો માત્ર કામ કરે છે.
પણ થાય છે જે તે એ પોતાનાથી થાય છે, પોતા વગર થતું નથી. તો આ રીતે આ પુરુષાર્થની ભૂમિકા છે. અને આ જે પુરુષાર્થ છે ને એ પોતાના કાર્યમાં જે છે ને આ પુરુષાર્થ કાર્યકારી છે, અને બહારના કાર્યમાં આ પુરુષાર્થ કાર્યકારી નથી. જો આપણામાં શું એક પદ્ધતિ છે કે ભાઈ પુરુષાર્થ અને ભાગ્ય બંનેનો સહયોગ હોય ત્યારે કામ થાય. આપણને પૈસા મળે તો આપણે ભાગ્યથી મળે, નસીબથી મળે, બરાબર, પુણ્યથી મળે, એને તો આપણે માનીએ છીએ. પણ ભેગો પ્રયત્ન તો હોવો જોઈએ કે નહીં? પ્રયત્ન ન કરીને થોડું મળે, બરાબર ને? એ પુરુષનું ભાગ્ય અને આપણું ભાગ્ય અને આપણી મહેનત બંને હોય તો કાર્ય થાય, એના વગર કાર્ય ન થાય. તો આ જે શ્લોક છે ને એ સમદભદ્રાચાર્ય દેવનો આપ્તમીમાંસાનો 91 નંબરનો શ્લોક છે. એમાં એમ કહ્યું છે કે બહારના બધા કાર્યો ભાગ્યથી જ થાય છે, અને અંદરના આત્માના કાર્ય પોતાના પુરુષાર્થથી જ થાય છે. નિમિત્ત છે, આવવાની જરૂર નથી. નિમિત્ત આપણી પાસે ઉપલબ્ધ જ છે. આમાં શું છે જ્યોતિબેન, આમાં એક વાત એ છે કે આપણે આ પુરુષાર્થ એટલા માટે કરવો છે કે સ્વભાવ અને નિમિત્ત માટે તો જોગવાઈ છે જ. આપણે સ્વભાવ અને નિમિત્તમાં આપણને એની પાસે જોગવાઈ છે. નહીંતર તો આપણા કોમ્પ્યુટરમાં તો એ પ્રોગ્રામ છે, સોફ્ટવેર છે, બે છે, પણ આપણે એને ખોલતા જ નથી. ઓલા બારમાં ગેમ રમી છે ને ઇન્ટરનેટ જોઈ છે ને ઓલું જ કરી છે ને આ પ્રોગ્રામનો ઉપયોગ જ નથી કરતા. નિમિત્ત સુસુપ્ત અવસ્થામાં પડ્યો છે. એટલે સુસુપ્ત અવસ્થામાં તમે કીધું છે નહીં. એટલે મોસું છે અહીંયા પુરુષાર્થનો ઉપદેશ શા માટે છે કે એક બીજાને આપણે કાગડા કૂતરા છે કે વનસ્પતિ છે કે બીજા પ્રાણીઓ છે, તમે એને ગમે એટલો ઉપદેશ આપો એનામાં ન હોય. ભેંસ આગળ ભાગવત તમે ભણો તો હું ભણે, એટલે તમારામાં યોગ્યતા તો છે, એટલે એબિલિટી, એટલે યોગ્યતા છે, એટલે સ્વભાવમાં છે, એટલે સ્વભાવે છે અને નિમિત્તે છે. બહુ સત્સંગ નથી મળતો અમને લોકોને, તો એ અમારા કર્મોનો. જો એમાં એવું છે કે જો વર્તમાન કાળ છે ને, વર્તમાન કાળ હંમેશા એક વસ્તુ છે. જો હંમેશા તમે વિચાર કરો, આ મોક્ષે જનારા જીવો અનંત અનંત છે, એમાંથી 608 જ જીવો હોય. આ કાળમાં સમીપ દ્રષ્ટિ ધર્માત્મા વિરલા જાણે તત્વને વળી સાંભળે કોઈ, વિરલા ધ્યાવે તત્વને વિરલા ધારે કોઈ. આ કાળમાં સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, વધી વધીને 5 હોય, એવું શાસ્ત્રમાં ઘણી જગ્યાએ આવે છે. હવે આ કાળમાં આવા નાની ધર્માત્મા વિરલ જ છે ને, અને બીજા અજ્ઞાની જીવ કેટલા હોય? અજ્ઞાની આપણે ક્યાં ગોતવા પડે, બરાબર ને? એટલે અને એમાં શું છે કે અને આ જગતમાં અબજોપતિના ખરબોપતિને એટલા લોકો ઓછા હોય ને, ગરીબ લોકો વધારે હોય. પૈસાવાળા કેટલા હોય? ઓછા હોય ને. અંબાણી ને એવા બધા કેટલા હોય? ઓછા લોકો હોય, અને બીજા લોકો વધારે હોય. તો આપણું જીવનમાં જેવું છે, એટલે એ નિમિત્તો વધારે હોય ને આ નિમિત્ત ઓછા હોય, પણ નથી એવું નથી. અને આપણી પરિણતિમાં પણ આપણે જોઈએ ને તો આપણી પરિણતિમાં પણ આપણે આ ઉપયોગાત્મક તો બહાર જ બધું છે, લબ્ધિયાત્મક જ છે. આ એટલે બહુ ઓછું હોય, ઉપયોગાત્મક બહુ ઓછું હોય. બાકી તો બહારની જે આપણી પ્રવૃત્તિઓમાં તો આપણે સંસારમાં જ વધારે રીચા પૈસા હોય, એટલે આપણે એમાં રીચા પૈસા હોય ને એવા નિમિત્તો પણ આપણી પાસે હોય. તો આપણે એક વખત જો આપણે આત્મસન્મુક્તાનો પ્રયત્ન કરીએ ને તો આપણને એવા નિમિત્ત મળી જાય છે. નિમિત્ત મળી જાય છે એટલે નિમિત્ત હોય જ
છે ને એ નિમિત્તથી દૂર રહેતા હોય છે. નિમિત્ત નથી હોતા એવું નથી. વર્તમાન કાળમાં આત્મિકને અનુરૂપ નિમિત્તો હંમેશા હોય જ છે. ભલે એ ઓછા હોય પણ એમાં શું છે, એ કાર્ય કરનારા જીવો ઓછા હોય ને. આત્મહિતનું સાધન કરનારા જીવો પણ ઓછા જ હોય, ઝાઝા નથી હોતા. એટલે એના નિમિત્તો પણ ઓછા જ હોય છે. નિમિત્તો ઝાઝા નથી હોતા. એટલે આ ચોથો કાળમાં બધા મુનિઓના ટોળેટોળા હોય, ભગવાન હોય, કેવડી હોય, શુદ્ધ કેવડી હોય, બધું હોય. પણ ત્યારે એ સમ્યક દ્રષ્ટિ જીવો પણ ઘણા બધા હોય. અને અત્યારે બધું આખું અહીંયા પાંચમો કાળ છે. આપણે બધા વિરાધક પરિણામ વાળા છે. અહીંયા બધા મિથ્યા દ્રષ્ટિ જેવો જ જન્મે છે. અને મિથ્યા દ્રષ્ટિમાં વિરાધક ભાવના વાળા જ જન્મે છે. આપણે પણ એવા જ જીવો છીએ. તો આપણે પૂર્વથી જ મિથ્યાત્વની વાસના સેવીને આવેલા છીએ. હવે આપણે એક રેખથી શરૂઆત કરવાની છે. તો અને એ જે શરૂઆત કરવા માટે આપણને આ દેવગુરુ ધર્મની ઉપલબ્ધિ તો છે જ. શાસ્ત્ર તો આપણે છે કે નહીં નિમિત્ત, બરાબર ને? અમેરિકામાં શાસ્ત્ર મળે કે નહીં, ઓનલાઈન મળે કે નહીં. તો હવે આપણે નિમિત્ત તો હોય જ છે. આપણને નિમિત્ત નથી એવું નથી. એટલે એ આપણે એક્સક્યુઝ કહેવાય પછી. પણ આપણે જેવું કરવું હોય ને એવું નિમિત્ત હોય. એટલે આપણે ઓલા સંસારના નિમિત્ત તો ગમે ત્યાં મળે. આ નિમિત્ત ભલે ઓછી જગ્યાએ મળે, પણ આપણે તમે ઇન્ટરનેટમાં બીજી બધી બાબતો હોય ને, બધો ગાર્બેજ ઘણો બધો હોય અને આવું બધી વસ્તુ ઓછી હોય, પણ હોય તો કરી કે નહીં. તો એ આપણે પછી આપણી રુચિ પ્રમાણે એનો ઉપયોગ કરતા હોય છે. એટલે એમાં એવું અત્યારે બહુ આપણે પૂરું કરવાની જરૂર નથી. આપણે પુરુષાર્થ કરશું ને તો એ નિમિત્ત હશે તો જ પુરુષાર્થ થશે. અને એ નિમિત્ત હોય જ છે. અને પુરુષાર્થ ઉપડે અને નિમિત્ત ન હોય એવું બને જ નહીં. તો જ આપણો પુરુષાર્થ પ્રવર્તન કરે. અને ભગવાન મહાવીર હતા, એની યોગ્યતા ભવિતવ્ય કાલલબ્ધિ પાકી ગઈ હતી. એનો પુરુષાર્થનું પ્રવર્તન થવાનું હતું. એ તો સિંહની પર્યાયમાં હતા, બરાબર ને? પશુનો જીવ હતો. હવે એવો સિંહની પર્યાયમાં પશુનો જીવ હતો, પણ એને ઉપર આકાશમાંથી 2 ચારણ બુદ્ધિધારી મુનિ નીચે ઉતર્યા અને એને ઉપદેશ મળી ગયો. તો એને નિમિત્ત મળી ગયો એની. તો હવે આપણે પુરુષાર્થ કરીને તો આપણને બધું મળી જ રહેવાનું છે. મૂળ આપણે પુરુષાર્થના બાના બનતા. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ છે તો નહીં આત્મા. આપણે પુરુષાર્થના પ્રવર્તનમાં આપણે ઉણા રહેવું, કાચા રહેવું એવું કરવાની જરૂર નથી. અને આપણે સૌથી પહેલો પુરુષાર્થ શું કરવાનો છે? સ્વરૂપની સાચી સમજણ કરવાનો છે. તો સ્વરૂપની સાચી સમજણ કરવાના નિમિત્તો આપણી પાસે ઉપલબ્ધ છે કે નહીં? આપણી પાસે શાસ્ત્ર છે કે નહીં? આપણે કોઈ પણ ક્વેશ્ચન એરાઇઝ થાય તો એનું સોલ્યુશન કરનારા છે કે નહીં? આપણને ગાઈડન્સ આપનારા છે કે નહીં? આપણને એવા બધા આપણી પાસે ઉપલબ્ધ છે જ. પણ આપણી રુચિ, આપણી જરૂરિયાત, આપણો પુરુષાર્થ એ આપણી પહેલી વાત છે. એટલે બધું પુરુષાર્થ ઉપર નિર્ભર છે. આપણો પુરુષાર્થ નિરંતર પ્રવર્તન કરે છે. આ બીજાને સમજાવવા કરે છે, પોતાને સમજાવવા કરવો જોઈએ, બરાબર ને? આ બીજાને સમજાવવાનું પોતાને સમજાવવા માટે હોય છે. તો આપણે જે આ પુરુષાર્થ કરીએ છીએ, આપણા પુરુષાર્થનું પ્રવર્તન ચાલુ જ છે. પણ આપણે અનાદિના અસંસ્કાર છે, અવિદ્યા છે, મિથ્યાત્વની વાસના છે, વિરાધક પરિણામ છે. અને આપણે એટલા બધા આપણે મિથ્યાત્વ મજબૂત અને દ્રઢ થઈ ગયેલું છે કે આપણે સંસારમાં આસક્ત અને એટલા બધા વિષય કસાયમાં ઓતપ્રોત હોય છે કે આપણું પ્રવર્તન પળમાં જ પ્રવર્તન કરે છે, અંદરમાં કરતું જ નથી. અને આપણે સાચી વસ્તુને સમજતા નથી કે આપણે આ બહારમાં પુરુષાર્થ કરવો નિરર્થક છે. આપણે જે રેગ્યુલર લાઈફમાં રહેતા હોઈએ, જોબ કરતા હોઈએ, એ બધું નિરર્થક છે, પણ તોય આપણે કરીએ છીએ કેમ કે આપણને હજી એટલી રુચિ નથી થઈ મોક્ષ માર્ગમાં જવાની. એમાં એવું છે કે આપણી ભૂમિકા જે હોય ત્યારે એવો આપણને બને છે.
એવું આપણને હોય છે. પણ ખરેખર આપણે જોઈએ ને તો આપણી રુચિની જ ખામી છે. આપણે ધારો કે આત્મસન્મુખનો પુરુષાર્થ કરીએ. આ સવારના બેના બનાવ્યા હતા કે હું અમેરિકા છું, હવે ઇન્ડિયા જવાની છું, એમ કે હવે અહીંયા કંઈ સત્સંગ નથી, મારે હવે આમાંની આ ધર્મનું ધ્યાન જ કરવું છે. તો હવે કોઈ સામાન્ય રીતે અમેરિકાથી ઇન્ડિયા જનારા ઓછા હોય, ઇન્ડિયાથી અમેરિકા આવનારા ઘણા હોય, બરાબર ને? એટલે આમાં આપણને શું થાય, પૈસાની આસક્તિ છે. આપણે ભલે મોઢેથી ન બોલીએ કે કાંઈ અમને પૈસાની જરૂર નથી, આટલા પૈસા ઘણા છે, હવે અમને સંતોષ છે, હવે કંઈ વધારે કમાવું નથી, હવે તો અમારે ધર્મ ધ્યાનમાં કરવું છે, એવું નથી. આપણું પૈસામાં આપણને સંતોષ નથી હોતો એનું કારણ એ છે કે પૈસામાં જે આપણને સુખ બુદ્ધિ પણ છે. પૈસામાં સુખ બુદ્ધિ, એક વસ્તુ બહુ સમજવાની જરૂર છે. બેનસી પણ કહેતા હોય છે કે જ્યાં સુધી સંસારમાં સુખ બુદ્ધિ હોય, સંસારનો ત્રાસ ન લાગે, સંસારથી થાકી ન જાઓ, સંસારથી હારી ન જાઓ, સંસારની ઉપેક્ષા ન આવે, ત્યાં સુધી આત્માર્થી વૈરાગ્ય આવતો, એટલે સંસાર પ્રત્યેનો વૈરાગ્ય ન આવે ત્યાં સુધી આત્માર્થી પ્રગટ થતું નથી. એટલે ખરેખર આપણે જોઈને તો આપણે આત્માર્થી જ નથી. ભલે આપણે એમ કહેવાય કે બધા મુમુક્ષુ સમાજ ભેગો થયો છે, પણ મુમુક્ષુ નથી આપણે. એટલે આપણું મુમુક્ષુપણું આછું પાતળું છે. મુમુક્ષુપણું જ મજબૂત કરવાની જરૂર છે. એક વખત મુમુક્ષુપણું આવી જાય, આત્માર્થીપણું આવી જાય, પછી ગાડી પાટા ઉપર છે. પછી આપણું પુરુષાર્થ સાચી દિશામાં પ્રવર્તન કરશે. ધીમો પુરુષાર્થ હોય તો ધીમે થાય, પણ એક પુરુષાર્થની દિશા તો સાચી થઈ જશે. એક ગળો સવડો મૂકો ને, એના ઉપર બધા સવડા આવે, અને પેલો જ ગળો ઊંધો મૂકો, ગરબા કરે છે ને બધા, તો પેલો ઊંધો મૂકો તો એના ઉપર બધા ઊંધા આવે. તો આપણે આ આત્માર્થીપણું છે ને એ સવડો ગળો છે. એ જો આપણે હળવું કરીએ ને તો એના ઉપર પછી આપણી બધી વ્રત ક્રિયા, બધું સત્સંગ, બધું આપણું સવડું આવ્યા કરે. અને પેલું જ ઊંધું હોય એટલે બધું જ ઊંધું આવ્યા કરે. એટલે ખરેખર તો આપણે આપણું આત્માર્થીપણું મજબૂત કરવાની જરૂર છે. અને આત્માર્થીપણું ક્યારે મજબૂત થાય કે સંસારમાં સુખ નથી, એ તો આપણે સૌથી પહેલા નક્કી કરવું પડે. આપણને પ્રત્યક્ષપણે અનુભવાય છે કે સંસારમાં સુખ છે. આપણે ફ્રૂટ સલાડ ખાધો તો મજા પડી ગઈ, પણ ઈ ખરેખર આપણને દુઃખરૂપ છે એ ખબર નથી પડતી. એટલે ઈ વસ્તુ આપણે સૌથી પહેલા સમજવાની છે. એટલે આમાં શું છે કે આપણી સમજણ આપણે જેટલી કરશું ને એટલી આપણી રુચિ પણ કેળવાશે. રુચિ કેળવાનું પ્રયોજન, અને રુચિ એમાં એવી રહે તો પુરુષાર્થ પણ એવી રીતે ચાલશે. આપણો પુરુષાર્થ છે ને આત્માની અંદર, આપણે એમ કહીએ કે અમે ઉપર ચલો પુરુષાર્થ કર્યો, 10 દિવસ પર્યુષણમાં આવ્યા, થોડું ઘણું વાંચન કર્યું, અભ્યાસ કર્યો, અને એમ કે હવે અમને નથી થતું, એમ ન થાય. પેલું ભૂમિકા મજબૂત હોય. તમે પાતાળ કૂવામાં 100 ફટકા મારો, પાણી ન નીકળે, અને 101મો મારો પછી નીકળે, પછી 100 ફટકા કામ તો કર્યું હોય, પથ્થરને બધું તો કર્યો હોય, આપણને દેખાય નહીં કે આપણને કંઈ ફળ દેખાતું નથી, શું કરવું આપણે? પણ આપણે સાચી દિશાનો પુરુષાર્થ કરશું ને તો એનો ફળ હંમેશા આપણને મળશે. અને આ જો પુરુષાર્થ શું કામ 100માં જ કામ કરે છે, પરમાં નથી કામ કરતો, તો આ પર પદાર્થ છે ને, તો એ પર પદાર્થમાં શું થાય છે કે આપણે કોઈ પણ પરનો દાખલો લઈ, રોટલી બનાવવાનો લઈ, ઘરો બનાવવાનો લઈ, જે કોઈ લઈ આપણે, શાસ્ત્રમાં ઘડાનું દ્રષ્ટાંત આવે છે. તો આ કુંભાર છે એ ઘડો બનાવે છે, ચાકડા ઉપર ઘડો રાખી અને એક ઘડો બનાવે છે. તો એનો આ ચાકડો પણ હોય છે. હવે આજે કુંભાર ઘડો બનાવે છે, તો એ આજે
આજે ક્રિયા થાય છે તો એમાં ખરેખર શું બને છે કે માટી પોતે પોતાના પરિણમન સ્વભાવથી પરિણમીને પોતાના જળ વીર્યથી પોતે ઘડા રૂપે પરિણમે છે. કુંભારનો જીવ એમાં પોતાના કોઈ ગુણ મેળવતો નથી, ભેળવતો નથી. કુંભાર પોતે ઘડા રૂપે થતો નથી. કુંભાર એમાં કોઈ પણ પ્રકારે વ્યાપતો નથી. બરાબર છે? કુંભાર માત્ર નિમિત્ત છે. એટલે કુંભારનો યોગ અને ઉપયોગ નિમિત્ત છે. કુંભાર બનાવવાનો ભાવ છે, એને ઘડો બનાવવાની ભાવ છે, ઈચ્છા છે, અને અસ્તાદિની શરીરની એ પ્રકારની ઘડો બનાવવાની ક્રિયા છે. એનો ઈ કરતા છે, ઘડાનો કરતા નથી. હવે આ જે ઘડો માટીમાંથી સ્વતંત્રપણે જે બને છે એ ઘડાની પ્રક્રિયામાં એ ખરેખર તે પોતાના જળ વીર્યથી બને છે. એનામાં પણ પરિણમન શક્તિ છે ને, એનામાં પણ વીર્ય છે ને, અને એ પોતે જ માટી એ રૂપે પરિણમે છે. અને એ સમયે આ કુંભારનો યોગ ઉપયોગ એક અનુકૂળ પદાર્થની ઉપસ્થિતિ છે, નિમિત્ત છે. અને એ માટીમાં પણ એની સ્વભાવમાં એવી યોગ્યતા છે, એટલે એનામાં એ પ્રકારની ચિકાસ છે. એવી લુખી માટી હોય કે રેતાળ માટી હોય તો એમાંથી ઘડો બને, કેમ કે એના સ્વભાવમાં એવી યોગ્યતા નથી. અને અમુક પ્રકારની માટી હોય તો એનામાં ઘડો બને, તો એ સ્વભાવ પણ હોય, નિમિત્ત પણ હોય. અને એ માટીનું પોતાનું જળ વીર્ય છે, એનાથી એ ઘડો બને છે. તો હવે આ કુંભારે પુરુષાર્થ કર્યો ઘડા બનાવવાનો, એનું શું થયું? કુંભારે ઘડો બનાવવાનો પુરુષાર્થ તો કર્યો ને. હવે કોઈ વખત ઘડો બન્યો ખરો, કોઈ વાર નહીં બન્યો, એવું બને ને. રોટલી હારી બને, રોટલી ખરાબ બને. 10 રોટલી બનાવો તો કોઈક એકાદ એ બની જાય ને, કાચી પાકી ન થાય. તો હવે આપણને કોઈ વખત સારું થાય, કોઈ વખત ખરાબ થાય. ઘડો બને ને કોઈ વખત ઘડો ફૂટી જાય, ગમે એટલો હોશિયાર કુંભાર હોય તો કોઈ વખત ન પણ બને. એનો પુરુષાર્થ નિષ્ફળ ગયો. તો નિષ્ફળ ગયો કે નહીં? પેલી રીતે કુંભારે ઘડો બનાવવાનો પુરુષાર્થ કર્યો જ નથી. કુંભારે તો પોતાનું કાર્ય કર્યું છે, એ તો થયું. ઘડાનું પોતાનું કાર્ય એ રીતનું થવાનું હતું એટલે એ રીતનું થયું. એટલે એ પોતપોતાની રીતે સફળ જ છે. સફળ કેવી રીતે થયું? કુંભારે જે કાર્ય કર્યું તો એ ક્રિયા તો એની રીતની થઈ. એને હાથ હલાવવાનું કાર્ય કર્યું કે જેનો ભાવ કર્યો બનાવવાનો, તો એ ભાવનું અંતરંગ જે ફળ એને મળવું જોઈએ એ એને મળે જ છે. ટાઈમે રાગ છે. પણ માટીમાં યોગ્યતા નથી. એ રીતની યોગ્યતા છે. આ માટીમાં યોગ્યતા છે. ભેગા થવાની નહીં, છૂટા થવાની યોગ્યતા. બરાબર નહીં, માટી બરાબર. પછી ફરીવાર પાછો પ્રયત્ન કરે ને એ જ માટીમાંથી ઘડો બની પણ જાય. એકવાર ન બને, બીજી વાર બની જાય. તમે રોટલી બનાવો, એક જ લોટ હોય, એક જ ગણા હોય. હવે 9 રોટલી સારી બની, 10મી રોટલી ખરાબ બની, તો એ સમયમાં યોગ્યતા નથી. 10મી રોટલીમાં લોટ તો એક જ હતો બધો. એ સમયની પર્યાયની એવી યોગ્યતા નથી ને. એ સમયની પર્યાયની એવી યોગ્યતા નથી. એના માટીમાં ત્રિકાળી સ્વભાવ છે, પણ પર્યાયની એવી યોગ્યતા નથી, એટલે એ નહીં બની. નિમિત્ત બરાબર નો સુવિધા વ્યવહારની દ્રષ્ટિએ પુરુષાર્થમાં પ્રત્યાસ હોઈ શકે. પછી દોડ બેન વાગે છે ને એક એમાં એ જે છે ને કારણ કાર્યોમાં યોગ્યતા શબ્દ આવતો હોય છે કે ત્રિકાળી ઉપાદાન, ક્ષણિક ઉપાદાન. એટલે ત્રિકાળી ઉપાદાન એટલે પોતાનો દ્રવ્ય સ્વભાવ, ક્ષણિક ઉપાદાન એટલે પર્યાય, પછી એમાં અનંતરપૂર્વક ક્ષણવર્તી પર્યાય અને તત્સમયની યોગ્યતા. પણ ખરેખર છે ને એ જે યોગ્યતા શબ્દ એમાં છે ને, એટલે એમાં નીચે 17 સાઇટેશન પણ આપ્યા છે, આધાર પણ આપ્યા છે બધા પ્રશ્નોત્તર માળામાં. પણ એ યોગ્યતા શબ્દ જ્ઞાન માટે છે.
કે જ્ઞાન જે જ્ઞાનને જાણે છે, બરાબર ને? આપણને પ્રેમ બેઠો છે ને દેખાય સિદ્ધાર્થ, કોઈ વાળનું ગુજરું હોય ને આપણને મચ્છર દેખાય, ઝાડનું ઠૂઠું હોય ને કોઈ માણસ દેખાય, બરાબર ને? તો આપણને જ્ઞાન જુદું છે ને જ્ઞાન જુદું થાય. એ જ્ઞાનની યોગ્યતાથી છે એમ. એટલે એમાં એ બતાવ્યું છે કે જ્ઞાનના કારણે જ્ઞાન નથી. જ્ઞાનના કારણે જ્ઞાન નથી. જ્ઞાન પોતાની પરિણમન શક્તિથી પરિણમે છે. જ્ઞાનનું તો માત્ર નિમિત્તપણું છે. ઈ બતાવવા માટે અહીંયા યોગ્યતા શબ્દનો ઉપયોગ થયેલો છે. એમાં 17 જેટલા આધારો આપ્યા છે. પણ ખરેખર આ કારણ કાર્યમાં યોગ્યતામાં શું છે? ઉપાદાન કારણ 3 જાતના નથી હોતા. ઉપાદાન કારણ તો હંમેશા એક જ જાતનું હોય. નિશ્ચય કારણ એક જ જાતનું હોય. એ 3 જાતના ન હોય. એટલે એની સમજૂતી કે એની રજૂઆત કે એની વિશ્લેષણ 3 રીતે કરો તમે, પણ એ 3 એક જ હોવા જોઈએ. એનો આશય કે ભાવ બદલાઈ ન જવો જોઈએ. પણ હવે તમે ત્રિકાળ સ્વભાવ કયો અને પર્યાય ક્ષણિક પર્યાય કયો તો એ ફેર પડી જાય છે. ક્ષણિક પર્યાયમાં પૂર્વ પર્યાય કયો અને પાછું તત્સમયની યોગ્યતા કહો તો એ જ પર્યાય થાય. જે પર્યાય કારણ એ જ પર્યાય કાર્ય એમ થઈ ગયું. એ 3 જુદું પડી જાય છે. એટલે એ યોગ્યતાના શબ્દ વ્યાજબી નથી લાગતો. યોગ્યતા બરાબર નથી. પણ આમાં શું થાય છે? તો આ કુંભારનો પુરુષાર્થ છે ને એ નિષ્ફળ નથી. ઘડો બને અથવા ન બને, કુંભાર માત્ર નિમિત્ત જ છે. આ કુંભારનો સ્વભાવ છે, એની ચિકાસ છે, એ સ્વભાવ છે, એનું પોતાનું જળવળીથી એનું પરિણામ નિરંતર થઈ રહ્યું છે, બરાબર? એનું ભવિતવ્ય અને કાળલબ્ધિ પણ છે. એનું નિમિત્ત તરીકે કુંભારનો યોગ અને ઉપયોગ છે. હવે એ ઘડો બને અથવા તો ન બને, પણ એ આ કુંભારનો પુરુષાર્થ નિષ્ફળ નથી જતો. કેમ કે પુરુષાર્થ હંમેશા પોતાનામાં, કુંભાર એટલે ચેતન વીર્ય છે, આ ઘડો જળ વીર્ય છે, તો ચેતન વીર્ય નિષ્ફળ નથી જતું, જળ વીર્ય નથી જતું. આ જળ વીર્યમાં એનું પ્રવર્તન એના ચિકાસ લુકાસને અનુરૂપ એનું જળ વીર્ય જો ઘડા રૂપે થાય તો ઘડો થાય, એનું રમકડા રૂપે થાય તો રમકડો થાય, એનું ભાંગી જવા રૂપે થાય તો ભાંગી રૂપે થાય. એટલે એનું જળવીર્યનું પ્રવર્તન જે રીતે એના સ્વભાવને અનુસરીને પ્રવર્તન કરે એ રીતે એનું થાય. સામેનું નિમિત્ત પણ હોય ખરું, એનું નિમિત્ત પણ હોય ખરું. હવે ઘડો ફૂટી ગયો બરાબર ન થયો ત્યારે શું થયું હોય કે આ કુંભારમાં થોડો પ્રમાદ આવી ગયો હોય, બેદરકાર આવી ગયો હોય, એનો હાથ કંઈક આગો પાછો થઈ ગયો હોય અને ઘડો ન બન્યો હોય, એવું બને. કુંભારનો પુરુષાર્થ પાંગડો હતો એમ, ડિફેક્ટિવ. ડિપેન્ડ પાંગડો હોય કે ન પાંગડો હોય, પણ ઈ ઘડો બન્યો અથવા તો ન બન્યો, પણ ઈ આ કુંભાર એનો કરતા ધરતા નથી. ઈ જળ વીર્યથી જ ઈ પરિણામન ઘડારૂપનું થયું છે. આ જળ વીર્યને ઘડા રૂપે થવાનું હોય તો કુંભાર હોય, એને ઈંટ રૂપે થવાનું હોય તો કોઈ ભઠ્ઠાવાળો હોય, એને કોઈ રમકડા રૂપે થવા હોય તો કોઈ કારીગર હોય, બરાબર ને? એને ઈ પ્રકારનું નિમિત્ત હોય જ પાછું, ન હોય એવું નથી. રોટલીને ગોળ બનવાનું હોય તો પ્રિયંકા હોય ને અમેરિકાનો નકશો બનવાનો હોય તો પરાગ હોય. એટલે એને જે જાતનું પરિણામ હોય એવું નિમિત્ત પાછું હોય જ. પણ એનો અર્થ એવો નથી કે નિમિત્તથી કાર્ય થયું છે. નિમિત્તથી કાર્ય નથી થયું. આ નિમિત્ત, હવે આ જે એને પુરુષાર્થ કર્યો ને, એક વસ્તુ સમજવાની છે, પુરુષાર્થ પોતાનામાં જ કામ કરે, પરમાં કામ ન કરે. પૈસા કમાવામાં આપણું ભાગ્ય કામ કરે ને આપણો પુરુષાર્થ કામ કરે એમ ન હોય. પણ આમાં તો કુંભારે ખરેખર તો ભાગ્ય કામ કરતું નથી ને પૈસા પુરુષાર્થ શું કહે છે? કહું છું કે આમાં કુંભારે તો પુરુષાર્થ કર્યો, રાઈટ? પણ એ નિમિત્ત બની ગયું. એ નિમિત્ત બની ગયું. તો એને જે પુરુષાર્થ કર્યો તો એ તો બરાબર કર્યો, પણ એ જે નિમિત્ત હતું એ કામ ન કર્યું. નિમિત્તને અનુસરીને કામ થાય પણ ન પણ થાય.
એટલે કુંભાર એક્યુરેટ ઘડો બનાવવાનો એકદમ ઉપયોગ રાખીને કાળજી રાખીને ઘડો બનાવવાનો પ્રયત્ન કરે કોઈ વખત ન પણ બને. પણ આમાં કુંભારે પુરુષાર્થ કર્યો પણ કેવું કુંભારે પુરુષાર્થ તો ખાલી એના સ્વભાવમાં જ એટલે એટલે ઈ જ વાત પુરુષાર્થ કર્યો જ નથી આમાં. હા, એટલે ઈ જ વાત છે કે કુંભારે છે ને કુંભારે પુરુષાર્થ કર્યો છે પણ પોતામાં જ કર્યો છે. પોતાની બહાર એનું કોઈ પ્રવર્તન જ નથી. એ બહારમાં તો એ માત્ર પોતાનો પુરુષાર્થ બીજાના કાર્ય માટે નિમિત્ત બની ગયો છે. અને નિમિત્ત સારું કે ખરાબ હોય જ નહીં, નિમિત્ત જ છે. એટલે પોતાનો અને હવે આ પુરુષાર્થ નિષ્ફળ નથી ગયો. કુંભારે જે પુરુષાર્થ કર્યો ઘડો બનાવવાનો, ઘડો બન્યો અથવા તો ન બન્યો, પણ એ પરલક્ષી પુરુષાર્થ છે, ઉલટો પુરુષાર્થ છે. પણ તેને પુરુષાર્થ કહે જ નહીં. આ પુરુષાર્થ તો કહેવાય છે કેમ કે પુરુષાર્થ પ્રવર્તન તો ચાલુ જ છે ને. નહીં, કેમ કે તમારી જે ડેફિનેશન છે પુરુષાર્થ સ્વાધીન હોય અને સફળ હોય, બરાબર? પણ જો સફળ ક્યારે કહેવાય કે જ્યારે જેને ભાવ કર્યા હોય કે ઘડો બનશે તો એ સફળ થયું કહેવાય. પણ જો નો ઘડો બન્યો તો એ નિષ્ફળ થયું. તો હું શું કહું છું કે જે મોક્ષલક્ષી જે પુરુષાર્થ હોય એને જ પુરુષાર્થ કહી શકાય ને. જે બીજા ત્રણ છે એ જે આપણા પુરુષાર્થ તો કહેવાય પણ અવળો કહેવાય એને. એટલે એમાં કેમ કે પુરુષાર્થ પોતાનો સ્વભાવ છે ને દરેક જીવનો નિરંતર પુરુષાર્થનું પ્રવર્તન ચાલે જ છે. જ્ઞાની હોય, અજ્ઞાની હોય, નિગોદનો જીવ હોય, નરકનો હોય કે મોક્ષનો જીવ હોય, સિદ્ધ ભગવાન હોય, દરેકનો પુરુષાર્થ તો પ્રવર્તન કરે જ છે. ઉદ્ગલને કરે છે, ચેતન જળ જીવને કરે છે, બધાને કરે છે. એવું કહી શકાય ને કે આપણે બહારમાં કંઈક બદલવાનો પ્રયત્ન કરતા હોય, આપણે ભાવ કર્યા કરતા હોય, હવે એ બદલાવાનું તો એની રીતે જ બદલાવાનું છે, આપણે આ રીતે બદલાવાનું નથી, રાઈટ? પણ આપણે જે ભાવ કરીએ છીએ સફળ એ અપેક્ષા છે કે એ ભાવનું ફળ આપણને તરત મળે હોય, રાગનું દુઃખ એ જ સમયે મળવાનું છે. એટલે એ રીતે સફળ છે. આ જે ધારો કે નિમિત્તનું પરફેક્શન છે, બરાબર? નિમિત્તનું પરફેક્શન છે. માટી પણ ચિકાસવાળી બરાબર પરફેક્ટ છે કે જેનાથી ઘડો બને, બરાબર? પણ એનું ભવિતવ્ય ન હોય, કાલલબ્ધિ ન હોય કે એને ઘડો બનવાનું હોય. એટલે આ માટીનું પોતાનું જળવીર્ય એ રીતનું એનું પ્રવર્તન ન કરી શકે અને એના કારણે માટીમાંથી ઘડો ન બને. નિમિત્તમાં કોઈ ખામી અધૂરપ ન હોય, નિમિત્ત બરાબર પરફેક્ટ હોય અને આ માટી પણ બરાબર પરફેક્ટ હોય કે આમ ચિકાસવાળી જ હોય અને પણ તેમ છતાં એ સમયનું ભવિતવ્ય ન હોય અને એ સમયે એટલે ભવિતવ્ય ન હોય એટલે એનું વીર્ય પણ એ રીતનું પ્રવર્તન ન કરે અને એ ઘડો ન બને એ સમયે. પછી બીજા સમયે વળી બની જાય. એટલે પણ આ પુરુષાર્થ નિષ્ફળ નથી ગયો એટલા માટે કે કુંભારે જે પુરુષાર્થ કર્યો, બરાબર? કુંભારે જે પુરુષાર્થ કર્યો એ કુંભારનો પુરુષાર્થ પરલક્ષી છે, સ્વલક્ષી નથી, ઉલટો પુરુષાર્થ છે. તો ઉલટા પુરુષાર્થનું ઉલટું ફળ આવે. આપણે કહ્યું ને સિદ્ધાર્થ કે નિષ્ફળ ગયો, પુરુષાર્થ નિષ્ફળ નથી જતો પણ પુરુષાર્થ ઉલટો હતો એટલે એનું ઉલટું ફળ આવશે. સુલટો હશે તો સવળું ફળ આવશે. તો એ પુરુષાર્થ એમ કે આપણે ઘડો બને તો જ પુરુષાર્થ સફળ થયો, નહીંતર ઘડો ન બને તો પુરુષાર્થ નિષ્ફળ ગયો, એમ નથી. પુરુષાર્થ તો સફળ જ છે. પણ ઘડો બને અથવા ન બને, તમે પરલક્ષી ઉલટો પુરુષાર્થ કર્યો એટલે તમારા સ્વભાવનો ઘાત થયો, અવગુણ થયો, રાગની ઉત્પત્તિ થઈ, કર્મનું બંધન થયું, સંસારમાં પરિભ્રમણ થયું, તમને આકુરતાને દુઃખ થઈ એટલે ઈ ફળ તમને આવી જ ગયું. તમે પરલક્ષી પુરુષાર્થ કર્યો એટલે સ્વભાવનો ઘાત થયો, અવગુણ થયો, આકુરતાને દુઃખ તો થયું. તમે ઘડો બનાવો, ઘડો બને તો દુઃખ ને ન બને તો દુઃખ. એટલે તમે ઘડો બને ત્યારે રાજી થાવ અને ઘડો ન બને ત્યારે દુઃખી થાવ. પણ રાજી થાવ છો ને એ રતિભાવ છે, સ્વભાવનો ઘાત કરનારો, અને દુઃખી થાવ છો ઘડો ન બન્યો, મહેનત કરીને નકામો ઘડો તૂટી ગયો, ન થયો, તો એ અરતિભાવ છે. એટલે રતિભાવમાં સ્વભાવનો ઘાત છે, અરતિભાવમાં સ્વભાવનો ઘાત છે, રતિભાવમાં કર્મનું બંધન છે, અરતિભાવમાં કર્મનું બંધન છે. એમાં આકુરતા અને દુઃખ તો ઊભી જ છે અને સંસારનું પરિભ્રમણ પણ છે. તો
તો એનું ફળ તો જે આપણને મળવાનું છે એ તો હંમેશા મળે જ છે. પુરુષાર્થ કોઈ દી નિષ્ફળ જતો નથી. આપણે આપણા પુરુષાર્થથી સંસારમાં રખડીએ છીએ. એટલે કર્મ રખડાવતું નથી. પણ એનાથી તમને હર્ષ કે શોક ન થાય તો એ કઈ ખરાબ નથી ને, તો કર્મ બંધ ન થાય ને. હા, એટલે જ્ઞાની ધર્માત્મા હોય તો એને હર્ષ શોક ન થાય. તો હર્ષ શોક ન કુંભારને થાય. હર્ષ શોક ન થાય. તો કુંભારે નિષ્પૃહ ભાવ ગળો બનાવવાનો, ભાગે કે તૂટે કઈ નહીં. પણ એમાં જ્ઞાની કુંભાર હોય ને એ નિષ્પૃહ ભાવ બનાવી શકે. અને એ જ્ઞાની કુંભાર છે ને એ ઘડાનો નિમિત્ત પણ નથી. અજ્ઞાની કુંભાર ઘડાનો નિમિત્ત છે, જ્ઞાની કુંભાર ઘડાનો નિમિત્ત નથી. એટલે આપણે પુરુષાર્થને સફળ કઈ એના કરતા શું કહે છે? પોતામાં જ લાગી શકે છે, પરમાં લાગી જ નથી શકતો. જ્ઞાની કુંભાર નિમિત્ત છે અને જ્ઞાની કુંભાર નિમિત્ત નથી. ઈ કઈ રીતે? પોતાને માનતા નથી. શું છે, જો આજે ઘડો બને છે તે ઘડા બનાવવામાં કુંભારનું નિમિત્તપણું છે. આપણો આત્મા વ્યાપે વ્યાપક ભાવથી તો પર પદાર્થનો કરતા નથી. એટલે કુંભાર પોતે વ્યાપીને પ્રસરીને ઘડા રૂપે થતો નથી. બરાબર? કુંભાર પોતે વ્યાપક એટલે ફેલાઈને પ્રસરીને, કુંભાર પોતે સાંકડું મોટું પેટ, કુંભાર પોતે ઘડા રૂપે નથી થઈ જતો. બરાબર? માટી જ થાય છે. એટલે માટી વ્યાપક છે અને ઘડો એનું વ્યાપે છે. એટલે માટી કરતા છે ને ઘડો એનું કર્મ છે. બરાબર? પણ નિમિત્ત નૈમિત્તિક ભાવથી એ કરતા ખરો કે નહીં? તો જ્ઞાની કુંભાર નિમિત્ત નૈમિત્તિક ભાવથી કરતા નથી. અજ્ઞાની કુંભાર છે. તો એમ શા માટે? તો આમ તો શું નામ તમારું? નેમચંદભાઈ. તો એ જે જ્ઞાની કુંભાર છે એ જ્ઞાની કુંભાર સમદ્રષ્ટા છે. એને વિતરાગ ભાવ છે, એને સમભાવ છે, એને હર્ષ શોક નથી થતો. નિષ્પૃહ ભાવ છે. તો એ નિષ્પૃહ ભાવ છે એટલે એમાં શું થાય છે કે જ્ઞાની હોય કે અજ્ઞાની હોય એને ઘડા બનાવવાનો રાગ તો હોય અને શરીરની ક્રિયા પણ હોય એ પ્રકારની. પણ એ જે આમાં નિમિત્ત કોણ છે એનો યોગ ઉપયોગ છે, રાગ છે. બરાબર ને? હંમેશા નિમિત્ત પણ પર પદાર્થ હોય, પર પદાર્થની અવસ્થા હોય. કુંભારનું દ્રવ્ય ન હોય, કુંભારની પર્યાય હોય. એટલે દ્રવ્ય પર્યાય જુદા નથી હોતા, પણ એ પર્યાય એ જે એનો નિમિત્ત કહી શકાય. તો એ જ્ઞાની એનો નિમિત્ત પણ નથી. એનું કારણ એ છે કે જ્ઞાની એનો નિમિત્ત માનવામાં આવે તો નિત્ય કર્તૃત્વનો દોષ આવે છે. સમયસારની 100ની ગાથા છે. જીવ નવ કરે ઘટપટ નહીં, જીવ શેષ દ્રવ્યો ન કરે, ઉત્પાદકો ઉપયોગો યોગો તેમ ન કરતા બને. તો એ જે આ નિમિત્ત જે નિત્ય કર્તૃત્વ કોને કહેવાય? એ સમયસારની 100ની ગાથામાં નિત્ય કર્તૃત્વ છે. 283-85 ગાથામાં પણ નિત્ય કર્તૃત્વ શબ્દ આવે છે અને 321-23 ગાથામાં પણ નિત્ય કર્તૃત્વ શબ્દ આવે છે. તો એ નિત્ય કર્તૃત્વનો અર્થ એવો છે કે નિત્ય કર્તૃત્વ એટલે શું થાય કે જે ધારો કે કોઈ જીવ અને પૂતગલ ગતિ કરે છે. બરાબર? તો જીવ અને પૂતગલ ગતિ કરે છે તો એમાં ધર્મ દ્રવ્યનું નિમિત્તપણું હોય છે, ગતિ હેતુત્વ. હવે એ ગતિ હેતુત્વ ધર્મ દ્રવ્યનો સ્વભાવ છે. ધર્મ દ્રવ્યનો સ્વભાવ છે. એટલે જીવ અને પૂતગલ જ્યારે ગતિ કરે ત્યારે ધર્મ દ્રવ્યનું નિમિત્તપણું હોય છે. આ નિમિત્ત નૈમિત્તિક સંબંધિત છ દ્રવ્યની સાબિતી મળે છે. કેમ કે આપણે ધર્મ અધર્મ દ્રવ્યને જોઈ શકતા નથી. ધર્મ અધર્મ આકાશ કાળ. તો શાસ્ત્રમાં છ દ્રવ્યની સાબિતી નિમિત્ત નૈમિત્તિક સંબંધથી આપવામાં આવેલી છે કે કોઈ પણ કાર્ય હોય એનું નિમિત્ત તો હંમેશા હોય જ છે. તો આ જીવ અને પૂતગલ ગતિ કરે ત્યારે ધર્મ દ્રવ્યનું નિમિત્ત હોય છે. સિદ્ધ ભગવાન લોકાગ્રથી આગળ નથી જતા, લોકની બહાર નથી નીકળી જતા, કેમ કે અહીંયા ધર્મ દ્રવ્ય નથી. તો એ ધર્મ દ્રવ્ય ગતિ હેતુત્વ એનામાં છે. એ
ગમન ગતિનું નિમિત્ત પામે છે. એમ ગતિપૂર્વકની સ્થિતિમાં અધર્મ દ્રવ્યનું નિમિત્ત છે. બરાબર, સ્થિતિ હેતુત્વ છે. પરિણમનમાં કાળ દ્રવ્યનું નિમિત્ત છે. અવગાહનમાં આકાશ દ્રવ્યનું નિમિત્ત છે. પણ એ બધા નિમિત્ત છે ને નિત્ય છે, કે જ્યાં જ્યાં ગતિ થતી હોય ત્યાં ત્યાં હંમેશા ધર્મ દ્રવ્યની ઉપસ્થિતિ હોય. એટલે ધર્મ દ્રવ્યમાં નિત્ય ગતિ હેતુત્વ કોણ છે, અધર્મ દ્રવ્યમાં નિત્ય સ્થિતિ હેતુત્વ કોણ છે, કાળ દ્રવ્યમાં નિત્ય પરિણમન હેતુત્વ કોણ છે, આકાશ દ્રવ્યમાં નિત્ય અવગાહન હેતુત્વ છે. તો આ જીવનો જે રાગ છે એ ઘરો બનાવવામાં નિમિત્ત છે, પણ રાગ જીવનો સ્વભાવ નથી, વિભાવ છે. રાગ કાયમ નથી હોતો, ક્યારેક હોય છે ને ક્યારેક નથી પણ હોતો. સિદ્ધ ભગવાનને રાગ નથી હોતો. તો રાગને આપણે નિમિત્ત માની લઈએ તો જેમ ધર્મ દ્રવ્યને નિત્ય સ્થિતિ હેતુ ગતિ હેતુત્વ છે, તેમ જીવને નિત્ય આ કર્તૃત્વ થઈ જાય. રાગ કરતા છે ને, જે રાગ કરતા છે એનો, તો એનું કરતા પણ જે એનું કર્તૃત્વ છે એ રાગ છે. જેમ એનું ગતિમાં ગતિ હેતુત્વ પણ છે, તે રાગને સ્વભાવ કાયમ રાગમાં જો એ રાગ એનો નિમિત્ત હોય અને તો એનો સ્વભાવ માનવો પડે. તો સ્વભાવ હોય તો કાયમ લેવો પડે. રાગ વગરનો કુંભાર ન હોય તો એવી રીતે આપણે માની હોય તો એમાં નિત્ય કર્તૃત્વનો દોષ આવે છે. બરાબર. તો પણ હવે આ કુંભારનો જીવ છે એ રાગ કરતો હોવા છતાં એ રાગનો સ્વામી નથી. રાગને પોતાનો સ્વભાવ માનતો નથી, રાગને પોતાનો દોષ માને છે, અને રાગનો સ્વામી નથી એટલે કરતાય નથી. આ જ્ઞાની કુંભાર છે, અજ્ઞાની નથી. એટલે એ જ્ઞાની કુંભાર હોય, વ્રત તપશ્ચરણ કરે, મોટા ગમે તો પણ એનાથી એની મહત્તા નહીં માને, એને અભિમાન નહીં આવે કે હું તપસ્વી છું, હું બ્રહ્મચારી છું, હું જ્ઞાની છું. એનું અભિમાન હોય કેમ કે પરલક્ષી ભાવ છે ને, એનાથી એની મહત્તા નહીં માને. તો એનો પોતાનો સ્વામી નથી થતો એટલે એનો કરતાય નથી. આપણે એમ કહીએ કે આ છોકરો મારો છે તો તમે એના કરતા થયા, પણ આ છોકરો મારો નથી તો એનો કરતાય નથી. તો એનો સ્વામી નથી એટલે એનો કરતાય નથી. તો આ જે રાગ બને છે એનો સ્વામી જ્ઞાની કુંભાર નથી. તો રાગ નિમિત્ત છે, એનો રાગ પોતાનો નથી, તો એ નિમિત્તથી પણ કરતા નથી. જ્ઞાની કુંભાર એનો નિમિત્તથી પણ કરતા નથી, અને અજ્ઞાની હોય તો એ નિમિત્તથી કરતા છે. એટલે જ્ઞાનીઓની બધી ક્રિયા થતી હોય સહજ ભાવ થતી, એમાં એને કર્મનો બંધન જ ના થાય. જ્ઞાની જે નિષ્કૃપ જે પણ ક્રિયા કરતા હોય એવું છે કે એમાં એમની એને શું છે કે અસ્થિરતાનો દોષ હોય. ક્રિયા કરે છે એટલે અસ્થિરતાનો દોષ છે. જ્ઞાનીનો ભોગ નિર્જરાનું કારણ છે, પણ ખરેખર ભોગ નિર્જરાનું કારણ નથી. પણ જ્ઞાનીની અસ્થિરતા છે, ભોગમાં આવે પણ છે, પણ તેમ છતાં એને સ્વપરનું ભેદ જ્ઞાન છે, આત્માની ઉદ્ધવતા છે, એ ભોગની ઉપેક્ષા છે, અને એની અંદર એટલી આસક્તિપૂર્વક એ જોડાતા નથી. એનાથી છૂટા રહી શકે છે. એને જ્ઞાતૃત્વ દ્વારાનું પરિણામ ચાલુ જ હોય છે, અને એના કારણે એને જે અજ્ઞાની જેટલી આસક્તિ ન હોવાથી એને એટલું કર્મનું બંધન થતું નથી. જે કર્મ ઉદયમાં આવીને ખરી જાય છે એની અપેક્ષાએ નવા કર્મનું બંધન હળવું થાય છે. એટલે એ રીતે એને નિર્જરા કહેવામાં આવે છે. અજ્ઞાની હોય એ પણ ફ્રૂટ સલાડ ખાય, જ્ઞાની પણ ફ્રૂટ સલાડ ખાય, પણ અજ્ઞાનીને આસક્તિ હોય, ઓહો જામી ગયું, ઓલાને કઈ બહુ પડી ન હોય. ઠીક છે, એટલે સ્વાદ તો લઈ શકે, બે ખાય છે ને, બે હરખી રીતે, પણ એને ઓલી આસક્તિ વધારે છે તો કર્મ વધારે, તો અને ઓલાને વધારે બંધન થશે ને ઓલાને ઓછું થશે. એટલે જ્ઞાનીને ભોગથી કઈ નિર્જરા નથી થતી, ભોગથી બંધન જ થાય છે, પણ હળવું બંધન થાય છે. એટલે હળવું બંધન થાય છે એટલે એ રીતે એને નિર્જરા કહેવાય છે. એટલે બેઝિકલી એક ટેસ્ટ માટે ખાય છે, એક પેટ માટે ખાય છે. એટલે જ્ઞાની
એક હા પાછું પુરુષાર્થના ટોપિક ઉપર એક નાનકડો ડાઉટ છે. હા આપણે એમ કહીએ કે ભાઈ પુરુષાર્થ હંમેશા સફળ હોય, હા પણ એની જગ્યાએ આપણે એમ કહીએ કે પુરુષાર્થ હંમેશા ફળદાયી હોય, હા તો બધો ગોટો નીકળી જાય. એવું કરી શકાય કે એમાં ફરક છે, સફળ જ કેવો જોઈએ કે ફળદાયી કેવો જોઈએ? એટલે સફળ કયો કે ફળદાયી કયો, વોટ ઇઝ ધ સેમ? હા, પણ ફળદાયી કયો તો મને બધું ક્લિયર થઈ જાય કે ભાઈ પુરુષાર્થનું ફળ તો કાંઈક તો મળે, સારું કે વિપરીત એ અલગ વસ્તુ છે. પણ સફળનો છે ને પોઝિટિવ આખો ટોન એવો થઈ જાય છે કે આપણે જે કરવા ધારેલું એવું જ આવે. ના પણ એમની ડેફિનેશન બરાબર છે. ઉલટું હોય તો ઉલટું ફળ મળે, એટલે અને સુલટું હોય તો સુલટું. એટલે એ સેન્સમાં જે કહેવા માંગે છે સેન્સમાં પકડવું પડે કે સફળ ઇન વોટ સેન્સ અને નિષ્ફળ ઇન વોટ સેન્સ. એટલે એનું કહેવાનું છે ફળદાયી શબ્દ એમ કે પ્રોપર વધારે વાપરે. એવું છે એવું હું એવું કેવું નથી કહેતો, હું તમને પૂછું છું કે એવું છે સફળ એટલે આપણે સફળમાં સાચું ફળ ને સારું ફળ આપણે એવું એવો અર્થ એવું કહેવાય. ધાર્યા પ્રમાણેનું આપણે ધાર્યા પ્રમાણે સફળ અને કુફળ. ફળદાયી શબ્દ રાખવાનો, બરાબર છે. જે સમજાય રાઈટ, જે સમજાય એ વાત સાચી છે. જે સમજાય સફળ રાખીએ ને તો એવું જ થયા કરે કે આપણે જે ધારીએ છીએ એવું કરીએ છીએ એવું યાર. એટલે જ દિમાગ ઘૂમે. બરાબર, word મને is એટલે જ more confusion of a રહેશે. આ તો અફળ અને સફળ. હા અફળની ગોળીમાં સફળ હા કે સારું ફળ નહીં એમ નહીં. હા ફળદાયી. હવે એ શબ્દની મારામારી ન કહેવાય. જે યોગ્ય લાગે એ, બરાબર ને? ફળદાયી શબ્દ વધારે પ્રોપર હોય તો એ આપણે ઉપયોગ કરો. પણ આમાં શું થાય કે આપણે એમ કહીએ કે આ બહારના કાર્ય છે એ આપણા ભાગ્યથી અને પુરુષાર્થથી બેયથી થાય છે. ખરેખર તો બેયમાંથી એકેયથી નથી થતા. કેમ કે આ કુંભાર છે ને એ ઘડો બનાવે છે, બરાબર? આ માટીમાંથી ઘડો બન્યો એટલે આ બધામાં એપ્લિકેશન થાય. રોટલીમાં લાગુ પડે ને પૈસામાં લાગુ પડે. તો એ આ જે ઘડો બન્યો તો એમાં આ કુંભારનો પુરુષાર્થ છે એ શું થયું? ખાલી નિમિત્ત છે, બરાબર ને? હવે જો એક વસ્તુ સમજો કે કોઈ પણ વૈભાવિક કાર્ય હોય ને, પ્રાયોગિક કાર્ય, બે જાતના, વૈશ્રસિક કાર્ય હોય, પ્રાયોગિક કાર્ય હોય. એટલે અશુદ્ધ કાર્ય હોય ને શુદ્ધ કાર્ય હોય. આ ઘડો એ અશુદ્ધ કાર્ય છે. એમાં બે જાતના નિમિત્ત હોય. એક નિમિત્ત અંતરંગ હોય, એક બાહ્ય હોય. એટલે આપણને પણ રાગ થાય એમાં બે નિમિત્ત હોય. રાગ વિભાવ છે ને, એક અંતરંગ નિમિત્ત હોય, એક બાહ્ય નિમિત્ત હોય. એટલે આપણા કર્મનો ઉદય હોય અંતરંગ નિમિત્ત કહેવાય. અને આપણને ક્રોધ આવ્યો તો આપણા ક્રોધ કર્મનો ઉદય અંતરંગ નિમિત્ત કહેવાય. અને આપણને કોઈ ખરાબ શબ્દ કીધા એ બાહ્ય નિમિત્ત કહેવાય. બરાબર? બે જાતના નિમિત્ત હોય. તો એમ આ ઘડો પણ, આ ઘડાના કાર્યમાં પણ અશુદ્ધ કાર્ય છે, પ્રાયોગિક કાર્ય છે. એટલે એમાં બે નિમિત્ત હોય, અંતરંગ અને બાહ્ય. તો આ કુંભારનો જે પુરુષાર્થ છે ને એ બાહ્ય નિમિત્ત છે. આ કુંભારનો પુરુષાર્થ છે ને એ કેવો નિમિત્ત છે? બાહ્ય છે. અને કુંભારના પુણ્ય કર્મનો ઉદય છે ને એ અંતરંગ નિમિત્ત છે. એટલે આ માટીને કઈ પોતાનું કર્મ નથી હોતું, એટલે એમાં નિમિત્ત તરીકે આત્માનું જ કર્મ છે, અઘાતી કર્મ, પુણ્યનો ઉદય. તો આ જે પુણ્યનો ઉદય છે ને એ નિયમરૂપ નિમિત્ત છે. એટલે પુણ્યનો ઉદય છે ને એ અંતરંગ નિમિત્ત છે, નિયમરૂપ નિમિત્ત છે. એ પુણ્યનો ઉદય હોય તો જ ઘડો બને ને પાપનો ઉદય હોય તો ઘડો ન બને. પુણ્યશાળી જીવ ધંધો કરે, પૈસા કમાય, અને કોઈ પાપી જીવ હોય ને એ ગમે એવો ધંધો કરે એનાથી કરતા હોશિયાર હોય એ દુકાનમાં બેસે એનો ધંધો ન હાલે. કેમ કે એને પુણ્યનો એવો ઉદય નથી. એટલે જ આપણે કહીએ ને કે પ્રારબ્ધ વિના પુરુષાર્થ લોભું છે. તો એનો એ જ થયો ને અર્થ. એટલે પ્રારબ્ધ વિના પુરુષાર્થ પાંગડો છે. પણ આપણે કહીએ છીએ પણ એવું નથી હકીકતે. પણ આપણે કહીએ છીએ પુરુષાર્થ ને પ્રારબ્ધ આ તો એ બંને પર પદાર્થ થઈ ગયા. બંને બંને પર પદાર્થ છે. આપણા કંટ્રોલમાં નથી. હા, બંને. એટલે આ ખરેખર તો આ બે નિમિત્ત જ છે. એમ પ્રારબ્ધ નિમિત્ત છે ને પુરુષાર્થ નિમિત્ત આપણે છે. જેને પ્રારબ્ધ પુરુષાર્થ હા. કહીએ છીએ તો બાહ્ય ક્રિયા. બાહ્યના કાર્યમાં બંને નિમિત્ત છે. એમ ખરેખર તો એનું જળ વીર્યથી જ કાર્ય થાય છે. એની સ્વભાવની યોગ્યતા છે એનાથી કાર્ય. કેમ કે અંતરંગ સહકારી કારણ તો સ્વભાવ છે ને,
એટલે એ માટીમાં જ એવી ચિકાસ છે તો જ ઘડો બને છે. માટીમાં ચિકાસ ન હોય તો ઘડો નથી બનતો. એટલે અંતરંગ સહકારી કારણે એનો સ્વભાવ છે. આ નિમિત્ત તો બહિરંગ સહકારી કારણે. પછી નિમિત્તમાં અંતરંગ ને બાહ્ય એ બે ભાગ પડે, પણ ઈ છે ઈ બે બહિરંગ જ સહકારી. સ્વભાવની અપેક્ષાએ એ બંને પ્રકારના નિમિત્ત બહિરંગ છે. તો બેસિકલી જે નિમિત્તનો આપણે ડિસ્ટિંક્શન કરીએ છીએ ખાલી આપણે જાણવા માટે છે, પણ એકચ્યુઅલી કંઈ આપણે કંઈ કરવાનું પણ નથી, બીકોઝ એ નિમિત્ત જ છે. એટલે એ તો થાય, ઓટોમેટિકલી થાય છે. થતું જ નથી. હવે પૈસા કમાવાની વાત કરીએ તો આ પૈસા હલવાની વાત છે. પૈસો એના સ્વભાવથી હલે છે. હા. એમાં આપણું જે પુણ્ય કર્મનો ઉદય છે અંતરંગ નિમિત્ત, અને આપણે જે ટ્રાન્ઝેક્શન કરીએ કોમ્પ્યુટર પર એ બાહ્ય નિમિત્ત થઈ ગયું. એમાં એની પર આપણો કંટ્રોલ નથી. કંટ્રોલ નથી. બરાબર, કંટ્રોલ નથી આપણો. જો કુંભાર એમ માને કે હું તો નિમિત્ત જ છું, હા. તો એને કર્મ ન લાગે, રાઈટ? એ એમ માને કે હું તો ખાલી નિમિત્ત જ છું, હું કરતા નથી. મારું પુરુષાર્થ અજ્ઞાની એવું માને છે હું નિમિત્ત છું. અજ્ઞાની એમ જ કહે છે કે હું નિમિત્ત છું. જયેશભાઈને આપણે કઈ કહો તમે બહુ વ્યવસ્થા કરો છો, ભાઈ અમે ક્યાં કઈ કરી, નિમિત્ત છે. પરાગને આપણે કઈ કહો હું તો આ બધું બહુ સરસ વ્યવસ્થા કરી. પ્રીતિબેનને કઈ, પરાગને કઈ, અમે ક્યાં કઈ કહ્યું, ના ના તમે નિમિત્ત તો ખરા ને. તો નિમિત્તે મેરા અજ્ઞાની થઈ ગયા. જ્ઞાની તો નિમિત્તે નથી માનતા. ગયા 10 લક્ષણમાં એ જ થયું. એમ કીધું કે આ અજ્ઞાની જીવ નિમિત્ત નામ ઘુસાડીને પાછો કરતા થઈ જાય. એ કર્તૃત્વનો જ અભિમાન સેવે છે. નિમિત્ત રાખીને કર્તૃત્વનો અભિમાન સેવે છે. આપણે જૈન ધર્મમાં જૈન નામનામાં છે એટલે આપણે એટલું તો સમજી ગયા છે કે આપણે નિમિત્ત જ છે, બીજું કઈ નથી. પણ તો નિમિત્તનો નિષેધ કરવો છે. કેમ કે એમાં શું છે કે નિમિત્ત આપણો રાગ નિમિત્ત છે, અને રાગ નિત્ય નથી. ધર્મ દ્રવ્યને નિત્ય ગતિ હેતુત્વ છે, અધર્મ દ્રવ્યને નિત્ય સ્થિતિ હેતુત્વ છે. એમ જીવને નિત્ય જ્ઞાતૃત્વ છે કે પળને જાણવામાં પળ પદાર્થ પોતાને જણાવે અને આત્મા પોતાને જાણે. તો પળ પદાર્થને જણાવવામાં આત્માનું જ્ઞાન નિમિત્ત છે.